हेलो दोस्तों, आ विडियो में આપણે જે મોક નંબર 3 છે જે એલઆરડી નું છે આપણે એનું આપણે વિડિયો સોલ્યુશન જોઈશું। એલઆરડી મોક નંબર 3 બરોબર, કોન્સ્ટેબલ મોક નંબર 3। ચલો શ્રેણી આપી છે, એમાં x ના સ્થાને કઈ જગ્યા આવે તો જો સિરીઝ છે આપણે અગાઉ કીધેલું છે કે જ્યારે ધીમે ધીમે વધતી હોય ત્યારે આપણે સૌથી પહેલા તફાવત જોઈ લઈશું કે તફાવત કેટલો થાય છે બરોબર। તો પાછળથી આપણે તફાવત જોતા જઈએ। 31 ને 12 43 થાય, અહીંથી 10 વધે છે, અહીંયા ખબર નથી, અહીંયા ખબર નથી બરોબર। હવે અહીંયા 10 અને 12 ની આપણને એક પેટર્ન સમજાય છે, ભાઈ બેકી સંખ્યામાં વધે છે। અહીંથી અહીંયા જઈએ તો કેટલા વધે છે? 14 વધે છે। તો હવે અહીંથી અહીંયા જોઈએ અને અહીંથી અહીંયા 8 લઈએ અને અહીંયા 6 લઈએ તો આપણો થોડુંક એવું થાય કે ભાઈ તફાવત બંનેનો 14 આવે છે। તો 7 ના 6 x ની કિંમત આપણે 13 હોય અને 13 ને 8 21, તો આપણે x ની કિંમત કેટલી થઈ ગઈ? 13। 72 કે 46 0 કે ને 6 વડે નિશેષ ભાગી શકાતી હોય તો કે ની કિંમત શોધો। જો 6 વડે નિશેષ ભાગી શકાતી હોય તો એનો મતલબ શું થયો કે એ સંખ્યા આપણે 3 વડે અને 2 વડે બંને વડે ભાગી શકાય। હવે આપણે પહેલા તો નંબર આપણને શું આપ્યો છે? 72 કે અને 3 વડે જે ભાગી શકાતી હોય, અહીંયા 2 વડે ભાગી શકવા માટે એકમનો અંક કેટલો હોવો જોઈએ? કાં તો 0 હોય અથવા તો 2 હોય અથવા તો 4 હોય અથવા તો 6 હોય અથવા તો 2 4 6 અથવા 8 બરોબર। આ એકમનો અંક આપણે બેકી સંખ્યામાં હોવો જોઈએ, તો જ આપણે 2 વડે ભાગી શકાય। હવે અહીંયા તમે જો ઓપ્શન આપણે કેટલા છે ભાઈ, આ તો કેન્સલ થઈ ગયો, 9 કેન્સલ થઈ ગયો, 4 અને 8 માંથી જોવાનું છે। હવે અંકોનો સરવાળો છે એ 3 વડે વિભાજ્ય હોય તો સંખ્યા 3 વડે વિભાજ્ય છે। તો પહેલા આપણે 72 કે ની જગ્યાએ આપણે 4 લઈએ, બીજા બધા જોવાની આપણે જરૂર નથી, ખાલી બે ઓપ્શન છે તો 4 અને 8 થી જોઈશું। જો 4 થી થઈ જશે તો આપણે 8 ને જોવાની કોઈ જરૂર નથી। 4 લઈએ, પછી 4 લઈએ, 6 0 અને 4 બરોબર, કે ની જગ્યાએ આપણે 4 મૂક્યું છે। હવે અંકોનો સરવાળો કરીએ તો 7 ને 2 9, 9 ને 8 17, 17 ને આ 10 બીજા 6 4 10 એટલે 17 ને 10 27। તો હા 27 છે એ 3 ના ઘડિયામાં આવે છે, તો એનો મતલબ શું થયો કે ભાઈ કે ની કિંમત 4 મળી ગઈ। પછી આપણે 8 ચેક કરવાની જરૂર નથી। એ અને બી ને એક કામ પૂરું કરતા 8 દિવસ લાગે, બી અને સી ને 12 દિવસ અને સી અને એ 8 દિવસ લાગે છે। એનો મતલબ કે એ અને બી ભેગા મળી કરે તો 8 દિવસ લાગે બરોબર। એ વત્તા બી ભેગા મળી કરે તો 8 દિવસ લાગે, પછી બી વત્તા સી ભેગા મળી કરે તો 12 દિવસ લાગે અને સી વત્તા એ તો કેટલા દિવસ લાગે છે ભાઈ? 8 દિવસ લાગે છે। હવે આપણે તો શું કરીએ છીએ કે નોર્મલી ત્રણેયનો લસા લઈને આપણે ટોટલ વર્ક આપણે માની લઈએ છીએ। તો 12 અને 8 નો લસા શું થશે કે 24, કેમ કે 12 ના ઘડિયામાં 24 આવે ને 8 ના ઘડિયામાં 24 અને નાનામાં નાની સંખ્યા છે, તો અહીંયા ઇફિશિયન્સી થાય 8 ને 3 24। પછી બી વત્તા સી ની કેટલી થશે તો ભાઈ 12 દુ ને 24 અને સી વત્તા એ 8 ને 3 8 તરી 24। તો ટોટલ હવે અહીંયા તમે જુઓ, આનો સરવાળો કરો આ બધાનો, આ છે એ પ્લસ બી ની ઇફિશિયન્સી બરોબર, આ છે બી પ્લસ સી ની અને આ પ્લસ છે સી પ્લસ એ ની। તો આપણે બધાનો સરવાળો કરીએ તો એ વત્તા બી વત્તા સી અને વત્તા સી વત્તા એ બરાબર કેટલા થશે? આપણે બધી ઇફિશિયન્સી એટલે ક્ષમતાનો સરવાળો કર્યો તો 3 ને 3 6 અને 2 8 છે। હવે બધાને આપણે બધા બે વાર છે તો 2 એ પ્લસ બી પ્લસ સી બરાબર 4 થઈ ગયું બરોબર। તો અહીંથી એ વત્તા બી વત્તા સી ત્રણે ભેગા મળી કામ કરે તો એમની ઇફિશિયન્સી કેટલી થઈ ગઈ? સોરી, અહીંયા 8 છે અને હવે 4 આવશે। હવે શું થશે? આપણને શું પૂછ્યું છે કે ત્રણેય ભેગા મળી કામ કરે તો કેટલા દિવસ થાય? ટોટલ કામ આપણે કેટલું હતું? 24 કામ હતું બરોબર। હવે ત્રણેય ભેગા મળી કરે તો ઇફિશિયન્સી કેટલી થઈ ગઈ ભાઈ? 4, કેમ કે આપણે એ પ્લસ બી પ્લસ સી ની એકલાની ઇફિશિયન્સી જોઈએ બરોબર। તો ત્રણેય બધાની ઇફિશિયન્સી થઈ ગઈ 4, તો 24 ભાગ્યા 4 કરીએ એટલે 6 દિવસ આપણો જવાબ। કોઈ રકમ છે 5 વર્ષમાં 2 ગણી થઈ જાય છે તો વ્યાજનો દર શોધો। ધારો કે 100 રૂપિયા હોય, 2 ગણી થઈ જાય 5 વર્ષમાં 200 રૂપિયા થઈ ગયા છે, તો વ્યાજ કેટલું મળ્યું ભાઈ? વ્યાજ મળ્યું આપણને 100 રૂપિયા। કેટલા વર્ષમાં મળ્યું ભાઈ? 5 વર્ષમાં 100 રૂપિયા મળે વ્યાજ, તો એક વર્ષે કેટલા રૂપિયા મળે? તો એક વર્ષે મળે 100 ભાગ્યા 5 એટલે 20 રૂપિયા વ્યાજ એક વર્ષે મળ્યું। કેટલા ઉપર? 100 ઉપર મળ્યું, આપણે 100 ધર્યું તો 100 ઉપર આપણે 20 રૂપિયા વ્યાજ મળ્યું, તો વ્યાજનો દર શું હોય? 20%। કોઈ સૂત્ર મૂકવાની જરૂર નથી, ડાયરેક્ટ થાય છે।
બાકી સૂત્રોથી તો આખું કામ કરે છે, બરોબર. હવે એમ કીધું છે કે 15,500 નું 10 વર્ષ પછી સાદું વ્યાજ મુદ્દલના 120% મળે છે, તો સાદા વ્યાજનો દર કેટલો હશે? હવે આપણે આનો કોઈ જરૂર નથી. શું કીધું છે કે સાદું વ્યાજ છે એ મુદ્દલના 120% મળે. મુદ્દલ આપણી 100 રૂપિયા હોય તો વ્યાજ કેટલું મળે? સાદું વ્યાજ 120 રૂપિયા વ્યાજ મળે છે, બરોબર. આ જે છે એ 120 રૂપિયા, કેમ કે 100 ના 120% 120 થાય, તો 120 આપણને વ્યાજ મળ્યું. અને કેટલા વર્ષ મળ્યું? 10 વર્ષમાં 120 રૂપિયા આપણને વ્યાજ મળ્યું. 10 વર્ષમાં 120 રૂપિયા વ્યાજ મળ્યું. તો આપણે વાર્ષિક વ્યાજનો દર શોધવાનો. તો એકની કિંમત કેટલી થાય? 12% છે આપણો જવાબ. આપણે 15,500 નો કોઈ જ ઉપયોગ કર્યો નથી, બરોબર. સૂત્ર નહીં, કંઈ જ નહીં, ડાયરેક્ટ આવી રીતે થાય. કેમ કે ટકામાં આપ્યું છે, ટકામાં પૂછ્યું છે, તો પછી રૂપિયાનું કંઈ કામ નથી. એક વેપારી છે 100 કિલોગ્રામ ચોખા છે, તેમાંનો એક ભાગ તે 10% નફાથી, બાકીનો ભાગ 5% ખોટથી વેચે છે અને એકંદરે તેને 60% નફો થાય છે. હવે આવા દાખલામાં આપણે એલિગેશન મેથડ યુઝ કરીએ છીએ. કેમ કે એક ભાગ છે, એક ભાગ એટલે એની પાસે 100 કિલોગ્રામ છે, તો 50 કિલોગ્રામ છે એ 10% નફાથી અને 50 કિલોગ્રામ 5% ખોટથી છે. અચ્છા, ભાગ આપણને ભાગ મારી મિસ્ટેક થઈ ગઈ. 100 કિલોગ્રામ છે એમાં કેટલું 10% નફાથી વેચે આપણને ખબર નથી, બરોબર. આપણે શોધવાનું છે. તો ધારી લઈએ કે આપણે એલિગેશન મેથડ અહીંયા કઈ રીતે થશે. ભાઈ અહીંયા 10% નફો થયો છે, બરોબર. પછી 5% બીજો ભાગ છે અને 5% ખોટ થઈ. છેલ્લે શું થાય છે? ભાઈ 60% નફો થયો છે. તો અહીંયા આપણે વચ્ચે 60% નફો લખી દઈશું. પ્લસ છે તો પ્લસ 60%, બરોબર. ખોટ ગયો તો અહીં -60 લખે. પ્લસ ક્યુ છે તો પ્લસ. હવે શું કરવાનું? મોટી સંખ્યામાંથી નાની સંખ્યા બાદ કરવાની. તો આમાંથી આમાં જુઓ તો મોટી સંખ્યા કઈ 7 થઈ ગઈ, કેમ કે આ -5 છે. તો 7માંથી 5 જાય તો 7માંથી -5 જાય તો કેટલા વધે? 7 આવી રીતે થશે. 7 -5 તો બરાબર શું થાય? જે માઇનસ માઇનસ પ્લસ, તો 7 + 5 એટલે 12 થઈ જશે, બરોબર. હવે પછી અહીં મોટી સંખ્યામાંથી નાની સંખ્યા, એટલે 10માંથી 7 જશે તો અહીંયા 3 વધશે. તો રેશિયો કેટલો થઈ ગયો ભાઈ? 4:1, કેમ કે 3 ચોક 12 થાય, બરોબર. એટલે 4:1 નો રેશિયો થઈ ગયો. હવે શું કીધું છે કે આપણે આ જે રેશિયો છે એનો મળ્યો ભાઈ ટોટલ ક્વોલિટી, આપણે જે 100 કિલોગ્રામ હતી એ આ રેશિયોમાં એમને વેચી હશે. હવે તમે જુઓ તો 4 ને એક ટોટલ આપણે રેશિયોમાં 5 મળ્યા, પણ આપણને આપ્યા છે 100 કિલોગ્રામ, બરોબર. કેમ કે બંનેના થઈને રેશિયોમાં કેટલા મળ્યા? 5. તો 5ની કિંમત 100 કિલોગ્રામ છે, તો 4ની કિંમત કેટલી થશે? 80 અને 1ની કિંમત 20. તો 80 અને 20 કિલોગ્રામ આપણો જવાબ થઈ જશે. હવે દૂધ અને પાણીનું 40 લીટરનું મિશ્રણ છે અને 10% પાણી છે. મિશ્રણમાં 20% પાણી કરવું હોય તો તેના માટે કેટલું પાણી ઉમેરવું જોઈએ? હવે બે રીતે થાય અહીંયા. જુઓ, પહેલી રીત કઈ છે? ભાઈ 10% પાણી છે, બરોબર. 10% પાણી છે તો 10 લીટરમાંથી 1 લીટર પાણી હશે અને 9 લીટર શું હશે? જે દૂધ છે. પછી શું કીધું? મિશ્રણમાં 20 લીટર પાણી કરવું છે, તો કેટલું પાણી ઉમેરવું છે? હવે 20% પાણી કરવાનું છે, બરોબર. 20% એટલે 1/5. તો 5માંથી 1 ભાગ પાણીનો થાય છે. અને આ જે છે વધ્યું કેટલું? 1 ભાગ પાણીનો થઈ ગયો, તો 4 ભાગ શેના થઈ ગયા? દૂધ. હવે આપણે પાણી ઉમેર્યું છે મિશ્રણમાં, દૂધમાં તો કંઈ ફેરફાર કર્યો નથી, તો દૂધ બંનેમાં સરખું હોવું જોઈએ. તો પહેલાં તો આને 4 વડે ગુણવું પડશે, કેમ કે બંનેને દૂધ સરખું કરવાનું. તો આ બંનેનો લસા લેવાનો, બરોબર. એટલે 36 છે લસા થઈ જશે. એટલે શું થશે? 36:1 અને અહીંયા 36:9, બરોબર. કેમ કે બંને આપણે દૂધ તો સરખું જ રાખ્યું છે, ખાલી પાણી ઉમેર્યું છે. હવે તમે જુઓ, અચ્છા, અહીંયા 36:4 આવશે, કેમ કે આપણે આખા રેશિયોને આપણે 4 વડે ગુણ્યું છે, બરોબર. તો અહીંયા તમે જુઓ, આ ટોટલ આપણે પહેલા કેટલું હતું? 40 હતું. તો એ તો આપણું હતું 40 × 40, એટલે રેશિયોમાં કોઈ ફરક નથી. તો હવે કેટલું થયું? 36 ને 9, એટલે અહીંયા તો કેટલું એડ થયું? 36 9 45 થયું, બરોબર. પહેલા 40 હતું અને હવે 45 થયું. તો કેટલું આપણે એડ કર્યું? 5 લીટર આપણે એડ કર્યું. તો આપણો જવાબ કેટલો થયો ભાઈ? 5 લીટર આપણો જવાબ છે. બીજી મેથડ કે ભાઈ પાણી તો આપણે દૂધ તો સરખું છે, તો પહેલા એ છે એના 90%, કેમ કે 10% પાણી હોય તો 90% શું હોય? દૂધ હોય, બરાબર. ધારો કે બી મિક્સર છે, બી મિક્સર છે એના કેટલા ટકા? ભાઈ 80% દૂધ રહ્યું, કેમ કે દૂધ બંનેમાં સરખું છે અને પાણી આપણે એડ કર્યું. તો આપણે ખાલી દૂધને સરખાવી દીધું, બરોબર. તો પહેલા 40 લીટર હતું એ, એટલે આપણે શરૂઆતનું મિક્સર લીધું, બરોબર. હવે એના છેદમાં બી શું મળશે આપણને?
તો ભાઈ 8/9, કેમ કે ટકાથી ટકા જ હશે અને 1 0થી 1 0. એને આપણે બી ને નીચે લાવ્યા એટલે એના છેદમાં 2 એટલે 8/9. એ એટલે આપણે શરૂઆતનું મિક્સર હતું. તો 8ની કિંમત આપણી પાસે કેટલી હતી? 40 હતી. હવે અહીંયા ઉમેર્યું કેટલું? 9 ઉમેર્યું, પછી કેટલું? 1નો વધારો થયો. 1ની કિંમત કેટલી? 5 લીટર. બંને રીતે તમે કરી શકો, બરોબર. ચાલો, 280 મીટર લાંબી ટ્રેન છે, તેનાથી 3 ગણા લાંબા પ્લેટફોર્મ પરથી પસાર થાય છે અને 6 મિનિટ ને 40 સેકન્ડનો સમય લે છે, તો તેની ઝડપ કેટલી હશે? હવે 280 મીટર લાંબી ટ્રેન છે, બરોબર. આ ધારો કે આપણી ટ્રેન છે 280 મીટર લાંબી છે. હવે એનાથી 3 ગણું લાંબુ, તો આ 280 હોય તો એનાથી 3 ગણું લાંબુ પ્લેટફોર્મ છે, તો એ કેટલું થાય? 28 તરી 28 દુ 56 ને 28 તરી 84. તો અહીંયા થઈ ગયું 840 મીટર લાંબુ પ્લેટફોર્મ છે, એના ઉપરથી પસાર થાય. તો અહીંયા ટોટલ અંતર કેટલું થશે? ભાઈ પહેલા 840 જે અંતર છે એનું આપણે શું છે, ઝડપનું સૂત્ર શું છે? સ્પીડ બરાબર ડિસ્ટન્સના છેદમાં ટાઈમ, બરોબર. કે ભાઈ કેટલા ટાઈમમાં કેટલું અંતર કાપ્યું, તો સ્પીડનો એનો આપણે સૂત્ર છે. હવે શું કીધું કે ભાઈ અંતર કેટલું કાપે છે? તો ભાઈ 840 છે એ પ્લેટફોર્મનું અંતર કાપે છે અને વત્તા કેટલું કાપે છે? ટ્રેનનું અંતર છે, ટ્રેનની લંબાઈ. તો જ્યારે પ્લેટફોર્મ પરથી ટ્રેન જાય તો ટોટલ અંતર કેટલું થાય? ભાઈ જે અંતર કાપ્યું છે કેટલું છે? ટ્રેનની પોતાની લંબાઈ અને પ્લેટફોર્મની લંબાઈ. તો આ બધાનો સરવાળો કેટલો થશે? તો ભાઈ 8 ને 4 12 અને 112. તો અંતર આપણું કેટલું થઈ ગયું? ભાઈ 1120 મીટર અંતર થયું, બરોબર. હવે ટાઈમ કેટલો લાગે છે? 6 મિનિટ ને 40 સેકન્ડ. તો હવે આપણે મીટર પ્રતિ સેકન્ડ છે, અહીંયા મીટર છે અને નીચે સેકન્ડમાં લેવાનું છે. 6 મિનિટ એટલે કેટલી થઈ ગઈ? કે 6 6 36 360 સેકન્ડ છે, બરોબર. 6 મિનિટ એટલે 360 સેકન્ડ અને બીજી 40 સેકન્ડ બીજી, તો ટોટલ કેટલી થઈ? 400 સેકન્ડ થઈ ગઈ. તો ભાગ્યા 400. હવે છેદ ઉડાડીએ તો અહીંથી 0 થી 0 ગયો, 28 ચોક 112 અને 10 ચોક 40. તો વધ્યા કેટલા? 2.8 મીટર પ્રતિ સેકન્ડ. આ શું મળ્યું આપણને? મીટર પ્રતિ સેકન્ડમાં ઝડપ, બરોબર. મેન તો અહીંયા કન્સેપ્ટ એ જ છે કે ટ્રેન જે છે એ કેટલું અંતર કાપે છે. તો પ્લેટફોર્મ પરથી જાય તો પ્લેટફોર્મની લંબાઈ અને ટ્રેનની લંબાઈ ટોટલ અંતર કાપે. 3 પુત્રની ઉંમરનો સરવાળો પિતાની ઉંમરની બરાબર છે. આ પુત્રની ઉંમરનું પ્રમાણ આટલું છે, તો સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે, તો પિતાની ઉંમર કેટલી હશે? શું કીધું છે કે 3 પુત્રની ઉંમરનો સરવાળો પિતાની ઉંમર જેટલો છે, બરોબર. હવે આ રેશિયો તમે જુઓ તો ઉંમર આપણને રેશિયોમાં આપી છે 3 પુત્રોની, તો કેટલી છે? 2:3:5. અને ટોટલ કેટલો થશે? કે 5 ને 3 8 ને 2 12. આટલી શું છે? ત્રણેયનો સરવાળો, ઉંમરનો સરવાળો. એટલી જ પિતાની છે, તો અહીંયા 12 છે એ પિતાની હશે, બરોબર. હવે એમ કીધું છે કે સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે. તો આમાં જે સૌથી મોટો રેશિયો છે એ સૌથી મોટી ઉંમરનો હશે. તો 5ની કિંમત આપણને 30 ખબર છે. પિતાની ઉંમર કેટલી થઈ ભાઈ? 12 થઈ ગઈ. તો 5 છક 30, તો 12 છક ને 72. એક સેકન્ડ, કઈ ભૂલ થઈ છે. પુત્રની ઉંમરનું પ્રમાણ 2:3:5 છે. સૌથી મોટા પુત્રની ઉંમર 30 વર્ષ છે, ગુણ્યા 6 થાય છે. પિતાની ઉંમરના સરવાળા બરોબર છે. અચ્છા, 12, એક સેકન્ડ, 12 72 વર્ષ આમાં જવાબ આવે છે. મને લાગે કંઈક એરર હશે. 72 જવાબ આવે છે. કઈ રીતે આવે છે જુઓ. કીધું છે શું કે 3 પુત્રની ઉંમરનો સરવાળો પિતાની ઉંમરની બરાબર છે, બરોબર. 3 પુત્રની ઉંમરનો સરવાળો એટલે આ જે છે પુત્રની ઉંમર છે. હવે એમની સરવાળો તમે જુઓ, 8 ને તે સોરી અહીંયા ઉંમર જે સરવાળો છે 10 છે. 5 3 8 ને 2 10 છે, બરોબર. સરવાળો 10 છે. તો સરવાળો 10 હોય તો પિતાની ઉંમર કેટલી હશે? 10 હશે. પછી શું કીધું કે પુત્રની ઉંમર 30 વર્ષ છે, તો 5 છે એની કિંમત આપણને 30 મળી ગઈ. તો 10ની કિંમત કેટલી હશે? કેમ કે પિતાની ઉંમર કેટલી મળી? 10. તો 10ની કિંમત કેટલી થશે? 60 વર્ષ હશે. અહીંયા ગુણ્યા 6 થાય છે, તો અહીંયા પણ ગુણ્યા 6, એટલે 60 વર્ષ છે શેની મળશે આપણને? પિતાની ઉંમર. હાલમાં એ અને બીની ઉંમરનો સરવાળો 42 વર્ષ છે. 3 વર્ષ પહેલા એની ઉંમર બી કરતા 5 ગણી હતી. 3 વર્ષ પહેલા એની ઉંમર બી કરતા 5 ગણી હતી. અહીંયા એ હતો, અહીંયા બી હતો. બી કરતા 5 ગણી હતી, એટલે 1 અને 5. આ 3 વર્ષ પહેલાની છે, બરોબર. હવે શું કીધું છે?
એ અને બી ને હાલની ઉંમરનો તફાવત શોધવાનો છે. આપણે ફરક નથી પડતો, તફાવત હંમેશા બે વ્યક્તિનો ઉંમરનો તફાવત છે એ હંમેશા સરખો રહે ગમે એટલા વર્ષો પછી પણ, બરોબર. હવે હાલની ઉંમરનો સરવાળો 42 છે, બરોબર. તેટલા 3 વર્ષ પહેલા, તો એની 3 વર્ષ પહેલાની એટલે એના 3 વર્ષ ઘટ્યા અને બી ના બીજા 3 વર્ષ ઘટ્યા. તો 3 વર્ષ પહેલા બેની ઉંમર કેટલી હશે ભાઈ? કે ભાઈ સરવાળો કેટલો હશે? બેમાં 42 હાલમાં છે, તો એમાં બેમાં 6 બાદ કરી નાખીએ એટલે ટૂંકમાં 6 બા ટોટલ 6 થયું, બરોબર. તો 42 માંથી 6 જાય તો 36 જે છે એ 3 વર્ષ પહેલા ઉંમર હતી, બરોબર. પણ 3 વર્ષ પહેલા તમે જુઓ તો અહીંયા સરવાળો આપણે શું આવતો 6, તો 6 બરાબર 36 વર્ષ હોય. તો આપણે તફાવત પૂછ્યો છે, 4 બરાબર કેટલા? 6 બરાબર 36 છે, તો 4 બરાબર 24 વર્ષ. અને આ ઉંમરના દાખલા આપણે લેક્ચરમાં કરાવેલ છે, જે મારું પ્લેલિસ્ટ છે યુટ્યુબમાં, એમાં રેશિયોના પ્લેલિસ્ટમાં આપણે ઉંમરના દાખલા કરાવેલા છે. સૌથી ઈઝી મેથડ કરાવેલી છે, બરોબર. કોઈ પણ આપણે બીજું માથાકૂટ કર્યા વિનાની મેથડો છે એમાં. હવે 6 સંખ્યાઓ છે, એની સરેરાશ 19 છે. જો દરેક સંખ્યામાં 8 ઉમેરાય તો નવી સરેરાશ કેટલી? હવે જ્યારે પણ સરેરાશમાં બધા જે સંખ્યા છે એમાં સરખો વધારો થતો હોય તો નવી જે સરેરાશ છે એ પણ એટલી જ વધતી હોય. અહીંયા સરેરાશ આપણી પહેલા 19 હતી, બરોબર. બધામાં 8 વધે તો સરેરાશમાં પણ આપણે 8નો વધારો થાય, તો 9 ને 8 17, એટલે 27 જે છે આપણો જવાબ. હવે 20 બાળકોના વજનની સરેરાશ 35 કિલોગ્રામ છે. જો શિક્ષકનું વજન ગણવામાં આવે તો સરાસરી 2 કિલોગ્રામ વધે છે. તો શિક્ષકનું વજન શોધો. તો તમે બેઝિકથી જઈ શકો કે ભાઈ 20 બાળકોની 35 છે, પછી 2 કિલોગ્રામ વધે એટલે 21 ગુણ્યા 37 કરો, એમ પણ કરી શકો. પણ આપણે શું કરીશું ભાઈ, 20ની 35 છે, બરોબર. હવે શિક્ષકનું વજન ગણીને એટલે બધાની સરેરાશ 2 વધે છે. હા, 20 છે ને બધાની 2 સરેરાશ વધી છે. કેટલી? કેમ કે 2 વધી, બધાના 2 કિલોગ્રામ વધ્યા છે. તો 20 બાળકોના કેટલા ટોટલ 40 કિલોગ્રામ ઈ વધ્યા. અને 35 હતી અને બીજી જે છે સરેરાશ 2 વધી ગઈ શિક્ષકની, તો +35 અને +2. આનો સરવાળો કરી દો એટલે કેટલા થશે ભાઈ? 77 વર્ષ છે, સોરી 77 કિલોગ્રામ છે આપણો જવાબ થઈ જશે. જે લોજિકલી હું સમજાવું છું એ તમને ખબર પડી જાય. ભાઈ બધાની સરેરાશ 2 કિલોગ્રામ વધે છે. આપણે શિક્ષકની આપણે 35 માની લીધી, બરોબર. બધાની 2 વધે તો આ 20ની છે એ 2 વધશે, શિક્ષકની 35 વધી. અથવા તો તમે એમ પણ કરી શકો ભાઈ, જો પેલા બધાને 20ની 2 વધી એટલે 40 વધી, શિક્ષકની આપણે 35 માની હતી તો એ 35 છે, અને એમાં હજી 2નો વધારો થાય તો એ કેટલી થઈ ગઈ? 37. તો એવી રીતે આપણે કરી શકીએ લોજિકલી. હવે એક ખૂણાનું માપ 89 છે તો તેના કોટિકોણનું માપ કેટલું હશે? હવે 89 એટલે કોટિકોણ એટલે શું? કે જે બે ખૂણાઓનો સરવાળો છે એ આપણે હંમેશા 90 હોય, બરોબર. બે ખૂણાનો સરવાળો જ્યારે પણ 90 હોય ત્યારે આપણે કોટિકોણ કહેવાય. પછી બીજી વસ્તુ તમારે અહીંયાથી યાદ રાખવાની, ભાઈ બેનો સરવાળો 180 હોય ને તો એ આને શું કહેવાય? પૂરક કોણ. 90 હોય તો આપણે કોટિકોણ. હવે તમે અહીંયા જુઓ કે કોટિકોણ આપ્યું છે, બરોબર. બે ખૂણા, એકનું 89 છે, આ 90 છે, સરવાળો 90 છે, પેલો 90 છે, તો આ કેટલો હોવો જોઈએ? 1 હોવો જોઈએ. તો જે કોટિકોણ છે એનું માપ કેટલું હશે? 1. મહેશની આવક રમેશની આવકના માસિક આવકના 3/4 ભાગની છે. મહેશની આવક રમેશની આવકના 3/4 ભાગની છે. એનો મતલબ કે રમેશની 4 હશે તો મહેશની કેટલી હશે? 3 હશે. આ મેં રેશિયોમાં શીખવાડ્યું છે કે કઈ રીતે કરવાનું. જેને હોય ને એને 3/4 હોય ને, તો જે પછીનો હોય જેના કરતા હોય એ આપણે એનો ધાર લેવાનો પોતાનો. એટલે રમેશને આપણે 4 ધારી તો 4ને આપણે 3/4 કરી એટલે કેટલી મળી જાય? 3. તો ડાયરેક્ટ આપણે રેશિયો બનાવતા શીખવાડેલું છે, બરોબર. રમેશની વાર્ષિક આવક આટલી છે, કેટલી? 6,28,800 છે. તો મહેશની આવક કેટલી? કે એની 4ની કિંમત આપણને છે 6,28,800. 3ની કિંમત આપણને પૂછી છે, તો 4 બરાબર આટલા છે, 3 બરાબર કેટલા થશે? 6,28,800 ગુણ્યા 3 અને ભાગ્યા 4, બરોબર. ભાગ્યા 4 કરવાનું છે. હવે છેલ્લે તો 2 0 આવે છે, બધા ઓપ્શનમાં છે. 4 4 6 6. બીજી વસ્તુ અહીંયા આપણે ડાયરેક્ટ કઈ રીતે કરશું? ભાઈ 6,28,000 છે, એનો 3/4 ભાગ થાય છે, બરોબર. તો 6,28 થી નાનો હશે એ ઓપ્શન હશે. બધા ઓપ્શન નાના જ છે. ચલો 8 તારી 24,
24 ને 4 યુનિટ ડિજિટ થઈ જાય છે। જો અહીંયા યુનિટ ડિજિટ આપણે 0 0 ની સાઈડમાં મૂકી દઈએ। અહીંયા શું થાય છે 8 તરી 24 હશે બરોબર અને ભાગ્યા 4 છે। અહીંયા 6 વડે આપણે જવાબ લઈએ 6 વાળો જવાબ યુનિટ ડિજિટ તો 6 ચોક ને 24 4 વાળો જવાબ લઈએ તો 6 ચોકો ચોકો 16 એટલે અહીંયા 6 આવી જાય। તો એ રીતે પણ થઈ શકે છે પણ બે ઓપ્શનમાં 6 જાય છે તો આપણે આખો ગણવો પડશે। ચલો ગણી નાખીએ બીજું તો શું આપણે શું કરશું 6 લાખ આટલાને ભાગ્યા 4 કરી દઈએ 100 આપણે અલગ મૂકી દઈએ બરોબર તો 4 એકા 4 2 2 4 પંચો 20 2 8 7 ચોક 28 અને 8 ઉપરથી આવ્યા તો 4 દુ 8 1572 થી આપણો બરોબર। હવે એના ગુણ્યા આપણે 3 કરવાના છે ગુણ્યા 3 3 દુ 6 7 તરી 21 છેલ્લે 16 હોય જવાબ આવશે બરોબર કેમ કે 2 0 આપણે સાઈડમાં મૂક્યા હતા એ તો અહીંયા છે જ તે અને છેલ્લે 16 આવે છે તો આપણો જવાબ થઈ જશે ડી। એક પ્રાકૃતિક સંખ્યા છે તેમાં તેની પછીની પ્રાકૃતિક સંખ્યાના 3 ગણા ઉમેરતા 27 થાય છે તો તે સંખ્યા શોધો। અહીંયા તમે ઓપ્શન ઉપરથી જઈ શકો છો અને બેઝિકથી પણ હું કરાવી દઉં છું બરોબર। પ્રાકૃતિક સંખ્યા છે ધારો કે x છે હવે એની પછીની પ્રાકૃતિક સંખ્યા તો એની પછીની કઈ હોય 1 હોય તો એની પછીની 2 હોય એટલે x આપણે ધારી તો x + 1 છે એની પછીની થઈ જશે। હવે એના 3 ગણામાં આમાં 3 ગણા છે એમાં ઉમેરવાના છે બરોબર તો આ 27 થાય છે। પછી શું કરવાનું ભાઈ x + 3x + 3 બરાબર 27 છે તો અહીંયા 4x થયા તો 4x બરાબર કેટલા થશે 3 આ બાજુ જશે માઈનસ થઈ જશે તો 24 થઈ જશે તો x ની કિંમત આપણને કેટલી મળી 6। તમે ઓપ્શન ઉપરથી પણ કરી શકો કોઈ પ્રાકૃતિક સંખ્યા આપી છે એની પછીની એના 3 ગણા ઉમેરવાના છે આપણે 6 આવી ઓપ્શન લીધો 6 એની પછીની કઈ 7 7 ના 3 ગણા 21 તો અહીંયા 21 ઉમેરીએ તો આપણે 27 થઈ જશે તો ઓપ્શનથી પણ તમે આમ કરી શકો। 16મા દાખલામાં એમ છે કે બે પ્રાકૃતિક સંખ્યાઓનો ગુસ્સા અને લસાઅ ક્રમે 12 અને 72 છે। જો એકમની એક સંખ્યા જો એમની એક સંખ્યા 24 હોય તો બે સંખ્યાઓ વચ્ચેનો તફાવત શોધો। હવે જ્યારે પણ આવી રીતે હોય એક સંખ્યા 24 છે બે સંખ્યા આપણને ખબર હોય તો n1 ગુણ્યા n2 બરાબર લસાને આપણે એલસીએમ કહીએ ઇંગ્લિશમાં તો એલસીએમ એલ ગુણ્યા ગુસ્સાને આપણે જીસીડી કહીએ છીએ બરોબર। તો એક સંખ્યા તો આપણને 24 છે બરોબર એક સંખ્યા આપણે 24 લીધી અને n2 આપણને ખબર નથી બરાબર લસા કેટલો છે 12 અને ગુણ્યા 72 તો અહીંયા n2 કેટલા મળશે n2 બરાબર 12 ગુણ્યા 72 અને ભાગ્યા 24 તો 24 તરી 72 થાય અને 12 તરી 36 આપણને શું મળ્યું n2। આપણને પૂછ્યું છે બેનો તફાવત પહેલી સંખ્યા આપણે કેટલી હતી 24 હતી અને બીજી સંખ્યા 36 છે અને એક વસ્તુ યાદ રાખવાની તફાવત હંમેશા પોઝિટિવ હોય એટલે કે ધન સંખ્યા હોય તો તફાવત કેટલો મળ્યો 12। 3 અંકોની સૌથી મોટી સંખ્યા કઈ છે કે જેને 6 9 અને 12 વડે ભાગતા દરેક કિસ્સામાં શેષ 3 બાકી રહે। દરેક કિસ્સામાં આપણે 3 શેષ બાકી રાખવાની બરોબર। હવે જ્યારે પણ આવા દાખલા હોય ત્યારે આપણે આનો પહેલા શું કરશું એલસીએમ લઈ લઈશું લસા તો લસા લઈએ તો 6 9 અને 12 નો લસા કેટલો થશે 9 18 24 36 લસા થશે। અથવા ના ખબર પડે તો તમે આમ કરી શકો અહીંયા 3 ગુણ્યા 2 અહીંયા 3 નો વર્ગ છે અને અહીંયા 2 નો વર્ગ ગુણ્યા 3 છે બરોબર। તો આવી રીતે તમે ગુણાકાર કરી દો ને 2 નો વર્ગ એટલે 4 તરી 12 છે બરોબર એવી રીતે મેં અલગ પાડ્યું છે। તો હવે જે મોટી ઘાત હોય એ લેવાની તો અહીંયા મોટી ઘાત 3 નો વર્ગ છે અને અહીંયા જે સૌથી મોટી 2 ની ઘાત છે એ 2 છે તો 3 નો વર્ગ ગુણ્યા 2 નો વર્ગ એ આપણો લસા થશે એટલે કેટલો થાય 9 ગુણ્યા 4 બરાબર 36 આપણો લસા છે એ કેટલો આવ્યો 36 આવ્યો આનો લસા। હવે એમ કીધું છે કે 3 અંકની સૌથી મોટી સંખ્યા છે એને આપણે આ સંખ્યા વડે ભાગતા દર શેષ 3 બાકી રહે તો ઓપ્શનથી આપણે જઈએ તો ઓપ્શનથી પણ થઈ જશે 3 3 ઓપ્શનથી 3 5 3 3
ઓપ્શનથી પણ થઈ જશે. અને હવે આમાં શું કરશું આપણે? પહેલાં તો 3 અંકની સૌથી મોટી સંખ્યા કઈ છે એ આપણે 999 છે, બરોબર? 999 એને આપણે 36 વડે ભાગી દઈશું. એને આપણે 36 વડે ભાગી દઈશું. 999 36 વડે ભાગીએ તો 36 દુ 72, 36 તેરી 108 થઈ જાય, બરોબર? તો 36 દુ 72, અહીંયા વિધા 7, અહીંયા વિધા 2 અને અહીંયા વિધા 9. તો 36 પંચા 180 અને બીજા હજી આપણે 90 ઉમેરીએ તો 36 7. હવે કેટલાય ભાગ જશે? 6 જઈએ તો 6 તરી 18, 7 તરી 21, 8 તરી 24, 8 ભાગ જશે, બરોબર? એપ્રોક્સ લઈને ચાલુ છું. 36 ગુણ્યા 8 કેટલા થાય? તો 36 ચોકા 144 થાય, 288. એટલે 8 વધી જાય તો આપણે ભાગ 7 જ હશે, કેમ કે 8 વધી જાય છે. ભાગ આપણે 36 ગુણ્યા 7 કરીએ તો 7 તરી 21 એટલે 210, 7 છક 42, 2 5 અને 52. કેટલા વડે? 7 ભાગ ઉડ્યો આપણે, 252. અહીંથી 7 વધ્યા અને અહીંયા 2 વધ્યા. હવે શું કરવાનું ભાઈ? આ તો આપણે આ શેષ વધી, બરોબર? 999 લીધા હતા ત્યારે 27 શેષ વધી. હવે આપણે હજી તો 3 શેષ બાકી રાખવાની છે. આ શેષ વધી એનો મતલબ શું થયો કે ભાઈ એવી સંખ્યા આપણે 999 લીધી ને એમાંથી આપણે 27 બાદ કરી નાખીએ એટલે અહીંયા વિધા 2, અહીંયા વિધા 7, 972. આ સંખ્યા એવી હશે નાનામાં નાની, સોરી મોટામાં મોટી 3 અંકની કે જે 36 વડે વિભાજ્ય હશે, બરોબર? હવે આપણે શેષ 3 રાખવાની છે. તો આમાં આપણે 3 ઉમેરી દઈએ તો બધામાં શેષ 3 3 વધી જશે. એટલે આપણો જવાબ શું થશે ભાઈ? 975. ચલો, x બરાબર 2 પ્લસ √2 છે, y બરાબર 2 માઇનસ √2 છે. તો x² પ્લસ y² ની કિંમત શોધો. x નો વર્ગ કરીએ. x નો વર્ગ એટલે શું થશે ભાઈ? 2 વત્તા વર્ગમૂળ 2 નો વર્ગ, બરોબર? હવે આનો વર્ગ હોય આપણે તો અહીંયા આપણે a વત્તા b નું સૂત્ર શું છે? a વત્તા b નો વર્ગ હોય ને તો a વર્ગ વત્તા b વર્ગ અને વત્તા 2ab. અને a ઓછા b નો વર્ગ હોય તો આપણે કરી શકીએ a² પ્લસ b² માઇનસ 2ab, બરોબર? તો આપણે અહીંયા આ સૂત્ર યુઝ કરશું. તો પહેલા આપણે પ્લસ છે તો પહેલા a નો વર્ગ એટલે 4 પ્લસ b નો વર્ગ એટલે √2 નો વર્ગ કેટલો થાય? 2 પ્લસ 2 ગુણ્યા ab એટલે આ બંનેનો ગુણાકાર કેટલો થાય? 2√2 અને એના ગુણ્યા 2 એટલે 4√2 એ થઈ જશે, 4√2. એવી જ રીતે y નું કરીએ. અહીંયા માઇનસ છે, બરોબર? તો આગળનું તો એ જ રહેશે ભાઈ, 4 નો 2 4 અને અહીંયા થઈ જશે -4√2. કેમ કે અહીંયા 2 મૂકો, અહીંયા √2 મૂકો, બરોબર? તો એનો વર્ગ કેટલો થાય છે? 4, √2 નો વર્ગ 2 અને -4√2. તો હવે અહીંથી આ બંને કેન્સલ થઈ જશે, સોરી 4√2 પ્લસ છે અને આ માઇનસ છે એ આપણે કેન્સલ થઈ જશે, કેમ કે આપણે સરવાળો જ કરવાનો છે ને. તો વધ્યા કેટલા ભાઈ? 4 ને 2 6, અહીંયા 6, અહીંયા 6 6 12. ચલો, 15 નો વર્ગ વત્તા 11 ગુણ્યા 3 નો વર્ગની કિંમત શોધો. 3 નો વર્ગ એટલે પહેલા તો આપણે ભાગોસબા નિયમ લાગશે. તો અહીંયા કેટલા છે? 3 નો વર્ગ 9 અને 11 ગુણ્યા 9 એટલે 99, બરોબર? તો હવે વર્ગમૂળમાં આપણે શું થશે? વર્ગમૂળ થશે 15 નો વર્ગ 225 અને વત્તા અહીંયા થશે 99. તો બરાબર શું થશે? 9 5 24, 14, 12 અને 324 થઈ ગયો સરવાળો, બરોબર? 324 નું વર્ગમૂળ કાઢીએ તો આપણે કેટલા વધે? 18. ચલો, 10 વર્ગમૂળમાં છે 10 વત્તા ઘનમૂળમાં x છે. આ છે ઘનમૂળમાં છે, બરોબર? ઘનમૂળમાં x છે તો બરાબર 4 છે. તો x ની કિંમત પૂછેલી છે. તો હવે પહેલા તો આપણે શું કરશું? બંને બાજુ આપણે અહીંયા વર્ગ કરી દઈએ, કેમ કે વર્ગમૂળ દૂર કરવું છે તો બંને બાજુ આપણે વર્ગ કરી દઈશું, બરોબર? તો વર્ગમૂળથી આ વર્ગ કેન્સલ થઈ જાય તો શું વધ્યું? 10 વત્તા ઘનમૂળમાં x બરાબર 4 નો વર્ગ 16 થશે. તો ઘનમૂળમાં x છે એની કિંમત કેટલી વધી? 10 સામે સાઈડ માઇનસ થઈ જશે 6. હવે આપણે ઘનમૂળ દૂર કરો તો બંને સાઈડ ઘન કરશું. તો અહીંયા x વધશે અને અહીંયા શું થશે? 6 નો ઘન. તો 6 નો ઘન કેટલો થાય? 216. ચલો, આપેલ શ્રેણી છે એમાં પ્રશ્નાર્થ ચિહ્ન સ્થાને આવતી સંખ્યા શોધો.
નંબર તમે ડાયરેક્ટ જુઓ તો આ છે 10 નો વર્ગ વત્તા 1 છે, આ છે 6 નો વર્ગ વત્તા 1 છે, આ છે એ કેટલાનો છે 3 નો વર્ગ વત્તા 1 છે, બરોબર. આ છે 1 નો વર્ગ વત્તા 1, વ્યવસ્થિત લખી દઈએ. પેલા તો 10 નો વર્ગ છે વત્તા 1 છે, પછી 6 નો વર્ગ છે વત્તા 1 છે, અને પછી 3 નો વર્ગ છે વત્તા 1 છે, અહીંયા 1 નો વર્ગ છે વત્તા 1 છે. તો વર્ગ શેના થાય છે ભાઈ? અહીંથી અહીંયા તફાવત કેટલો છે? 2 નો. અહીંથી અહીંયા તફાવત 3 નો છે, અહીંથી અહીંયા 4 નો છે, અને અહીંયા શું છે? 0 નો વર્ગ વત્તા 1. અહીંયા તફાવત કેટલો લેવાનો છે આપણે? 1 નો લેવાનો છે. તો 1 માંથી 1 જાય, સોરી, આ તફાવત આપણે 1 નો લેવાનો છે, બરોબર. તો અમે આગળ કેટલા 5 ઉમેરશું, તો 10 નો વર્ગ અહીંયા લીધો, હવે 10 ની જગ્યાએ આપણે 5 ઉમેરશું તો 15 થશે. તો 15 નો વર્ગ વત્તા 1, તો 15 નો વર્ગ છે 225, અને વત્તા 1 કરીએ એટલે 226 આપણો જવાબ. 510 રૂપિયાની પડતર કિંમતની વસ્તુ છે, એની ઉપર MRP કેટલી રાખી શકાય કે જેથી 15% વળતર આપવાથી 20% નફો થઈ શકે? વળતર છે હંમેશા છે એના ઉપર આપે? MRP ઉપર, બરોબર. 15% વળતર આપે તો MRP ના કેટલા 85% ઉપર વેચી હોય, તો MRP એટલે MP છે એના 85%. આ શું થઈ ગઈ? એની વેચાણ કિંમત થઈ ગઈ. 20% નફો થાય છે. 20% નફો થાય તો CP છે મૂળ કિંમત એના 120% હોય. 100 રૂપિયાની વસ્તુ હોય, 120% નફો હોય તો 120 માં વેચી, તો આ પણ 120% જ છે. તો CP છે એના કેટલા ટકા થઈ ગયા ભાઈ? મૂળ કિંમતના 120%. હવે આ પણ વેચાણ કિંમત છે, આ પણ વેચાણ કિંમત છે, એ બંને આપણે સરખી છે તો એને આપણે બરાબર કરી શકીએ, બરોબર. તો હવે MP છેદમાં CP કરીએ તો શું વધશે? 120 અને છેદમાં 85. ટકા આપણે ઉડાડી દઈએ. હવે એમ કીધું છે કે 510 રૂપિયાની પડતર કિંમત છે, બરોબર. તો પડતર કિંમત આપણે કેટલી એવી આમાં જોઈએ તો હજી અહીંયા છેદ ઉડાડી દે એટલે થોડું ખેલું પડે. 24 5 120 અને 17 5 100, સોરી 17 5 85. હવે CP 17 હોય ને ત્યારે MRP કેટલી હોય? 24. આપણે MRP શોધવાની, બરોબર. તો 17 બરાબર કેટલા છે? CP છે 17 બરાબર આપણને 510 છે. તો આપણે શોધવાના કેટલા? 24. તો 24 બરાબર કેટલા? 510 ગુણ્યા 24 અને ભાગ્યા 17. 17 તરી 51 એટલે 24 તરી 72. 720 રૂપિયા છે એ આપણે શું હોવું જોઈએ? MRP. હવે મહેશ પાસે 100 રૂપિયાનો એક એવા 300 શેર છે. બધા શેર 180 ના ભાવે વેચે છે, બરોબર. અહીંયા આપણે સાઈડમાં કરીએ છીએ નીચે. 100 રૂપિયાનો શેર હતો એકના, આપણે અત્યારે એક લાઈન ચાલીએ છીએ. પેલા આખો પ્રશ્ન વાંચી લે ભાઈ આ ભાવ વેચે છે, જો નફા પર 10% ઇન્કમ ટેક્સ ભરવો હોય તો કેટલા રૂપિયા ઇન્કમ ટેક્સ ભર્યા છે એ પૂછેલું છે. 100 રૂપિયાનો એક શેર હતો ને 80 રૂપિયામાં નફો વેચ્યો, 180 માં વેચ્યો એટલે નફો કેટલો થયો? 80 રૂપિયાનો થયો. હવે શું કહે છે ભાઈ નફા ઉપર 10% ઇન્કમ ટેક્સ ભરવો પડે, બરોબર. નફો કેટલો છે આપણે? 80 રૂપિયા. તો 80 ના 10% કરીએ એટલે આપણે શીખવાડ્યું છે કે જ્યારે આવી રીતે હોય ત્યારે ટકા અને 2 0 કાઢી નાખવાનું. તો કેટલા 8 રૂપિયા છે એ શું થાય છે? ઇન્કમ ટેક્સ. આ ક્યારે? કે જ્યારે એક શેર હોય ને ત્યારે. આપણી પાસે શેર કેટલા હતા? 300 શેર. એક શેરે 8 રૂપિયા હોય તો 300 શેરે 300 ગુણ્યા 8 એટલે 2400 રૂપિયા જે છે એનો શું ભરવો પડે? ઇન્કમ ટેક્સ. 24માં જોઈએ. એક બજારની સાયકલ કિંમત 1100 રૂપિયા છે. સોરી, બજાર કિંમત 1100 છે. હવે વેપારી દ્વારા એમ કે છે કે બજાર કિંમત ઉપર 10% ડિસ્કાઉન્ટ આપે, એટલે 1100 છે એને 10% ડિસ્કાઉન્ટ આપે તો 90% ઉપર વેચી હોય તો 1100 ને 90% એટલે 990 રૂપિયા છે, બરોબર. 990 રૂપિયા શું છે એની વેચાણ કિંમત. અને એમ કીધું છે તોય 10% નફો થાય. 10% નફો એટલે ધારો કે મૂળ કિંમત 100 હોય અથવા 100 હોય, એને 110%, આ છે એ વેચાણ કિંમત, એ બરાબર આપણે 990 છે. તો x બરાબર કેટલા થશે? કોઈ 990 ગુણ્યા 100 અને છેદમાં 110. કેમ કે ટકા કાઢીએ તો આપણે શું કરીએ? છેદમાં 100 લખીએ છીએ, બરોબર. તો આ કેટલા થયા? 900 રૂપિયા થઈ ગયા. છેદ ઉડાડશો એટલે
0 થી 0 અને 11,999 તો 900 રૂપિયા શું થઈ ગઈ પડતર કિંમત. બસ એ જ પૂછ્યું છે આપણને. એ અને બી પોતાના ધંધા માટે 4,000 અને 12,000નું રોકાણ કરે છે તો વર્ષના પછીનો 1 વર્ષ પછીનો નફાનો ગુણોત્તર શોધો. હવે બંને જ્યારે સરખા સમય માટે રોકાણ કરતા હોય તો એમનો જે રોકાણનો જે રેશિયો હોય ને એ જ રેશિયોમાં એમનો નફો મળે. એ આપણે નફા ભાગીદારીવાળા ચેપ્ટરમાં કરાવેલ છે, બરોબર. આ બેનો આપણે રેશિયો લઈ લઈએ તો 4 તરી 12 એટલે 4 એકા 4 અને 4 તરી 12. તો આ શું થઈ ગયું એમનો રોકાણનો ગુણોત્તર. અને રોકાણનો ગુણોત્તર હોય એ જ નફાનો ગુણોત્તર આપણે શીખવાડેલું છે. તો અહીંયા આપણો જવાબ છે ડી. આમ કીધું છે કે પાય કોનો ગુણોત્તર છે. અમુક લોકો અટવાયા છે પણ આમાં શું કરવાનું હતું, તમારે ઓપ્શન ઉપર જવાનું હતું. કોનો ગુણોત્તર છે. વ્યાસ એટલે શું થઈ ગયું કે ભાઈ વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા થઈ ગયું. આર આપણી ત્રિજ્યા હોય તો 2 ગુણ્યા આર થઈ ગયો. અને એનો પરિઘ તો વર્તુળ હોય એનો પરિઘ શું હોય હંમેશા 2 પાઈ આર. 2 પાઈ અને આર. તો અહીંયા તમે જુઓ આર થી આર ગયા 2 થી 2 તો 1 અને પાઈ મેળવ્યું, બરોબર. હવે અહીંયા પાય એટલે શું થઈ ગયું કે ભાઈ વ્યાસ અને પરિઘનો ગુણોત્તર. આપણને સિક્વન્સમાં આપણને અહીંયા પણ જો પરિઘ અને વ્યાસ બે ઓપ્શન આપેલા છે એટલે આપણે શું કરશું ભાઈ વ્યાસ છેદમાં પરિઘ આમ છે કે પરિઘ છેદમાં વ્યાસ એ જોવાનું છે, બરોબર. આપણે 2r છેદમાં પહેલા તો આપણે આ વ્યાસ વાળું લીધું હતું ને તો છેદમાં 2 પાઈ r છે. તો આપણે શું થઈ ગયું ભાઈ 1 ના છેદમાં પાઈ થઈ ગયું. આપણને પૂછ્યું છે પાઈ કોનો ગુણોત્તર છે. એનો મતલબ કે અહીંયા હશે ઉપર પરિઘ હશે 2 પાઈ આર અને નીચે વ્યાસ હશે એટલે 2 ગુણ્યા આર. ત્રિજ્યાના 2 ગુણા એટલે વ્યાસ થાય. તો અહીંથી પાઈ મળે છે, બરોબર. તો આપણો ઓપ્શન આપશે જવાબ આવશે બી. એક ચોખાની કિંમત છે એમાં 25% ઘટાડો થાય છે, બરોબર. એક વ્યક્તિ 600માં 10 કિલોગ્રામ વધારે ચોખા ખરીદી શકે તો ચોખાની ઘટાડેલી કિંમત 1 કિગ્રાનો ભાવ કેટલો હશે. આનો કન્સેપ્ટ આપણે ગ્રુપમાં ઘણીવાર મેં ડિસ્કસ કરેલો છે અને અહીંયા પણ આપણે સમજાવી દઈશું કે જ્યારે પણ કિંમત ઘટે તો કિંમત અને ભાવ હંમેશા શું કહેવાય જે જથ્થો છે એની હંમેશા વ્યસ્ત પ્રમાણમાં હોય. 25% એટલે 1/4, બરોબર. ચોથો ભાગ થયો. 25%નો ઘટાડો થાય છે વેચાણ કિંમતમાં, બરોબર. તો પહેલા 4 કિંમત હતી, હવે એની ઉપર 1નો ઘટાડો થયો તો ઘટાડી કિંમત કેટલી થઈ ગઈ 3 થઈ ગઈ. હવે ખર્ચ એટલો જ છે, બરોબર. 600 રૂપિયામાં આપણે લેવાનો છે. પહેલા 600 રૂપિયા હતા ને બીજા 600. તો હવે વ્યસ્ત પ્રમાણમાં હોય આ શું થઈ ગયું આપણો કિંમત. તો જથ્થો છે એ હંમેશા વ્યસ્ત પ્રમાણ, તો 3/4 છે શું થશે જથ્થો. હવે રકમમાં એમ કીધું છે કે 10 કિલોગ્રામ વધારે ચોખા લે છે, બરોબર. તો અહીંયા રેશિયોમાં કેટલું એવું 1 છે. 1ની કિંમત આપણને કેટલી 10 કિલોગ્રામ મળી. હવે એમ કીધું છે કે ચોખાની ઘટાડેલ કિંમત છે એ 1 કિલોગ્રામનો ભાવ શોધવાનો. ઘટાડેલી કિંમત હોય ત્યારે આપણે જથ્થો કેટલો મળે 4 મળે છે રેશિયોમાં. 1ની કિંમત 10 હોય તો 4ની કિંમત આપણે કેટલી થઈ છે 40 કેજી થશે. 40 કેજી એ ઘટાડેલા ભાવમાં 40 કિલોગ્રામ આવતું અને પૈસા કેટલા 600 રૂપિયામાં આવતું. 600 રૂપિયામાં 40 કિલોગ્રામ તો 600 ભાગ્યા 4 કરીએ એટલે 15 રૂપિયા છે એ આપણો ઘટાડેલી કિંમત હશે. 5 સેન્ટીમીટર ત્રિજ્યાવાળા અર્ધવર્તુળના વ્યાસની લંબાઈ કેટલી થાય. અર્ધવર્તુળ એટલે આમ તમે કરી શકો, બરોબર. રાઉન્ડ જ છે આપણે સમજી લેવાનું. હવે એને ત્રિજ્યા છે 5, અહીંથી અહીંયા ત્રિજ્યા 5 છે તો વ્યાસ એનો શું થઈ ભાઈ આ એ 5 હશે અને વ્યાસ એટલે 2 ગુણ્યા ત્રિજ્યા. ખબર ના હોય તો યાદ રાખી લેજો, બરોબર. તો ત્રિજ્યા કેટલી છે 5 તો 2 ગુણ્યા 5 એટલે 10. તો એનો શું થઈ ગયો વ્યાસ. એક ચોક્કસ ભાષામાં આલ્બનને આ રીતે કોડિંગ આપેલું છે તો ડ્રીવનને કઈ રીતે લખી શકાય. ચલો આપણે નંબરિંગ આપતા શીખવાડેલું છે. તો પહેલા નંબરિંગ એ એટલે 1, એલ એટલે 12, એમ એટલે 13, ઓ એટલે 15, એન એટલે 14, ઓ એટલે 15 અને ડી એટલે 4. કોડિંગ આપણને શું છે ડી, તો ડી એટલે 4, ઓ એટલે 15 છે, પછી પી એટલે 16 છે, આર એટલે 18 છે, ક્યુ એટલે 17 છે. આપણે કેમ ડબલ કોડ થઈ ગયા એ એલ એમ ઓ એન ડી. અહીંયા 15 ક્યાંથી આવી ગયા 14 તો છે, બરોબર. તો છેલ્લે ડી એટલે 4 છે અને જી એટલે 7.
હવે તમે ડાયરેક્ટ લોજિક જુઓ તો અહીંયા 3 થાય છે +3, અહીંયા 3 થાય છે +3, અહીંયા 3 થાય છે, અહીંયા 3 થાય, અહીંયા 3, બધામાં 3 3 નો વધારો થાય છે. તો એવી રીતે આપણે ડ્રાઈવરનો આપણે કોડ લખી નાખશું ભાઈ ડી છે અને ઓપ્શનમાં જોઈએ તો જી અને એ છે. તો ડી પછી આપણે 3 ઉમેરીએ તો કેટલા થાય? ડી એટલે 4, 4 ને 3 7. પછી આર છે તો આર એટલે 18, 18 ને 3 21, 21 એટલે યુ થશે. તો પહેલા તો જી આવશે પછી યુ, જી અને યુ આ કેન્સલ, આ કેન્સલ, બરોબર. હવે અહીંયા જુઓ ક્યુ ક્યુ છે તો છેલ્લો છે એફ છે અને અહીંયા એચ છે. તો આપણે છેલ્લો જે કોણ છે છેલ્લાથી બીજો અહીંયા ઈ છે, ઈ એટલે 5 અને 5 ને 3 8 થશે, બરોબર. તો 8 કોનો કોડ છે? એચ નો કોડ. તો એચ વાળો છે એ આપણો જવાબ. આખો કોડ જોવાનો નથી, બરોબર. કોઈ પરીક્ષામાં પાસ થવા માટે 33% ગુણની જરૂર છે, 29% મળ્યા અને 40 ગુણથી નપાસ થયો. જો પાસ થવા 33% જોઈએ છે, અહીંથી અહીંયા સુધી જવા માટે અહીંયા પાસ થાય અહીંયા 33%, બરોબર. હવે એને 29% મળ્યા, અહીં ક્યાંક અટકી ગયો ભાઈ અને અહીંયા 29% મળ્યા. હવે શું કીધું કે પાસ થવા અને 40 ગુણથી નપાસ થયો. અહીંયા તમે જુઓ તો પાસ થવા માટે કેટલા જોઈએ વધારે? તો કેટલા ટકા જોઈતા હતા? 4% વધારે જોતા હતા અને એની જ કિંમત આપણને કેટલી આપી છે? 40 ગુણ. તો કુલ ગુણ કેટલા? તો 100% બરાબર કેટલા થશે? 1000 થઈ જશે, કેમ કે અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 25 થાય છે. તો અહીંયા પણ ગુણ્યા 25, અથવા બંને રીતે કરી શકો. અહીંયા ગુણ્યા કેટલા થાય છે? 10, તો અહીંયા પણ ગુણ્યા 10. ચલો ડીએ આવી ગયું છે. હજી સુધી એવા પ્રશ્નો એક આવ્યા નથી કે જે તમારે સ્કીપ કરવા પડે. પ્રશ્નો પણ 3 છે પણ તોય આપણે કરી લઈએ, બરોબર. હવે 31મો પ્રશ્ન એમ કહે છે વર્ષ 2018માં બધા કોર્સમાં અભ્યાસ કરતી વિદ્યાર્થીઓની કુલ સંખ્યા. 2018માં વિદ્યાર્થીઓની કુલ સંખ્યા બધા જ કોર્સમાં, બરોબર. આ છે આપણે બધા જ કોર્સ 18 છે એટલે અહીંયા છે અને વિદ્યાર્થીનીઓ. તો આ જે છે આપણે વિદ્યાર્થીનીઓ છે એનું બધી કુલ સંખ્યા, બરોબર. તો 6 4 10 એટલે 1000, 1000 ને 5 1500, 1500 ને 6 2100. તો જે પહેલાનો સરવાળો છે આપણે અહીંયા લખી લઈએ કે 2100 છે. ક્યારેક કામમાં આવશે બીજા દાખલામાં કદાચ. અને વર્ષ 2020માં બધા કોર્સની અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ છે. અહીંયા વિદ્યાર્થીઓ છે, બરોબર. ખાસ યાદ રાખજો. તો આ વિદ્યાર્થીઓ છે આપણે 2020ના બધાનો સરવાળો. 8 ને 6 14 એટલે એ 1400 થઈ ગયા. અહીંયા તમે જુઓ તો 6 ને 3 9 અથવા 64 ને 36 1000 તો 100 થાય. તો 1000 એ થઈ ગયા અને આ થઈ ગયા 1400 એટલે અહીંયા કેટલા થયા? 2400. સરવાળો આવી રીતે કરવાનો, બરોબર. વચ્ચેનો તફાવત કેટલો છે? તો 2400 અને 2100 નો તફાવત કેટલો ભાઈ? 300. કાંઈ છે નહીં આ પેપરમાં, બરોબર. 2018માં ચારેય કોર્સમાં ભણતા વિદ્યાર્થીઓની સંખ્યા. 2018માં વિદ્યાર્થીઓ તો 2018માં વિદ્યાર્થી કેટલા છે? આ બધા કેટલા છે? 12 ને 8 આ 2000, 2000 ને આ 900, 6 3 9 એટલે આ છે 2900. એ જ વર્ષમાં ચારેય કોર્સમાં ભણતી વિદ્યાર્થીઓની સંખ્યાનો ગુણોત્તર. તો અહીંયા આપણે કેટલા આવ્યો હતો? કામ આવી ગયું લખેલું. તો અહીંયા આપણે 2100 આવ્યો હતો. બેનો ગુણોત્તર આપણને પૂછવા છે. તો 29 અને 2100 ગુણોત્તર હંમેશા લઈએ એટલે નાનામાં નાના જે છેદ ઉડતા હોય ત્યાંથી ઉડાડી દેવાય. 29/21 આપણો જવાબ છે. 2019માં ચારેય કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. 2019માં ચારેય કોર્સમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ આટલા છે. તો 8 ને 8 1600, 16 ને 7 2300, 2300 ને 500 લ્યો એટલે 2800 ને 2800 ને 50 બીજા છે. તો 2850 એ શું થઈ ગયું? આપણે બધા ટોટલ થઈ ગયા. એ થઈ ગયા આપણે 2850 ટોટલ. હવે આપણે શું પૂછ્યું છે? સરેરાશ પૂછીએ. તો કેટલા કોર્સ છે ભાઈ? ટોટલ 4 છે તો ભાગ્યા 4 કરશું. આને આપણે આ રીતે લખી શકીએ ભાઈ 2800 છે અને વત્તા 50 છે અને છેદમાં 7 છે. તો બરાબર છે, સોરી 4, કેમ કે 4 છે, બરોબર. 7 ક્યાંથી આવી ગયું? તો અહીંયા છેદ ઉડાડી તો કેટલા વધ્યા? 700 અને અહીંયા છેદ ઉડાડી તો 50 ના અડધા કેટલા થાય? 25 અને એના અડધા કરી નાખીએ તો કેટલા થઈ ગયા? 12.5.
તો 712.5 છે આપણો જવાબ. બાકી તમે ભાગાકાર કરીને પણ કરી શકો છો. હું મારી રીતે બને એટલું ઈઝી શીખવાડું છું. ડીઓ ને 60 પાઈ ને 720 લખવામાં આવે છે. તો ડીઓ આપણે પહેલા તો નંબરિંગ અહીંયા 4 અને અહીંયા 15. તો આ બેનો ગુણાકાર એટલે 60 છે, બરોબર. તો આમાં એ લોજિક છે 16, 9 અને 5. તો 16 પંચા 80 થશે અને 80 ગુણ્યા 9 કરીએ એટલે 720. તો એ પણ લોજિક આપણે બેસી ગયું છે, બરોબર. બધાનો ગુણાકાર થાય છે. આપણને શેનો પૂછ્યો છે? REM. R એટલે 18, E એટલે 5 અને M એટલે 13. તો 18 પંચા 90 અને ગુણ્યા 13. 13 10 130 થાય, અને એમાંથી 13 કાઢો એટલે 13 નો 117 અને 1 0 બીજો, બરોબર. તો 1170 આપણો જવાબ થઈ જશે. 2 અંકની સંખ્યા શોધો. વિધાન 1 એમ કહે છે કે અંકની બંને સંખ્યા વચ્ચેનો તફાવત 2 છે. 2 અંકની સંખ્યા આપણને પૂછી છે કે 2 અંકની સંખ્યા કઈ હશે, બરોબર. વિધાન 1 એમ કહે છે કે અંકની બંને સંખ્યાઓ વચ્ચેનો તફાવત 2 છે અને સંખ્યાઓનો ગુણાકાર 15 છે. હવે વિધાન 1 થી આપણે જોઈએ તો ખાલી વિધાન 1 માટે આપણે બ્લુ કલર લઈએ છીએ, બરોબર. કે વિધાન 1 શું કહે છે? ગુણાકાર 15 છે અને તફાવત 2 છે. તફાવત 2 હોય એવી સંખ્યાઓ પહેલા કેટલી? તો 1 અને 3. પછી શું થશે? 2 અને 4, કેમ કે તફાવત 2 2 લેવાનો, બરોબર. પછી 3 અને 1 થશે. પછી 4 અને 2 થશે. પછી 5 અને 5 ને 2 7 થશે, બરોબર. એક સેકન્ડ. આવી તો ઘણી બધી સંખ્યાઓ બને છે. ઈજી વેમાં છે. હવે ગુણાકાર આપણને 15 આપ્યો, બરોબર. 15 આપ્યો છે. 15 ના આપણે ભાગ પાડી એવા કે તફાવત 2 આવવો જોઈએ, બરોબર. તો 5 ગુણ્યા 3 થાય, એ આપણો તફાવત છે. હવે સંખ્યા આપણને પૂછી છે કે 2 અંકની સંખ્યા કઈ હશે. હવે સંખ્યા જુઓ તો કાં તો 3 હોય, કેમ કે તફાવત 2 આવી ગયો, કાં તો 53 હોય અને કાં તો 35 હોય. બેમાં તફાવત તો 2 નો જ આવે છે. તફાવત હંમેશા ધન જ હોય. પણ અહીંયા આપણને એક સંખ્યા કઈ છે એ નક્કી નથી થતું વિધાન 1 થી, બરોબર. કે ભાઈ તફાવત આપણને ખબર પડી ગઈ, કાં તો 53 હશે કાં 35, પણ બેમાંથી કોઈ પણ એક હોવી જોઈએ. આપણને એક જ સંખ્યા પૂછી છે, તો આપણે 2 સંખ્યા અહીંયા મળે વિધાન 1 થી. તો વિધાન 1 થી તો આપણો જવાબ આવતો નથી. ચલો હવે વિધાન 2 આપણને શું કહે છે? 2 માટે આપણે રેડ કલર યુઝ કરીએ. અહીંયા દશકના સ્થાન પરનો અંક એકમના સ્થાન પરના અંક કરતા અંક કરતા ઓછો છે. હવે એમાંથી તો આપણને ખબર પડે ને કે ભાઈ 2 અંકની સંખ્યા કઈ છે. ખાલી વિધાન 2 ની વાત કરીએ તો દશકના સ્થાનનો અંક એકમના સ્થાન અંક કરતા ઓછો છે. અહીંયા 9 હોય તો અહીંયા 8 હોઈ શકે, 9 અથવા 7 હોઈ શકે, 9 અથવા 6 હોઈ શકે, 9 અથવા 5 હોઈ શકે. કેમ કે આપણે તો દશકનો અંક શું છે? અચ્છા, દશકનો અંક નાનો લેવાનો, બરોબર. દશકનો અંક, કેમ કે એકમના સ્થાન કરતા કીધું છે. એકમના સ્થાન આપણે 9 હોય તો અહીંયા 1 હોઈ શકે, 2 હોઈ શકે, કોઈ પણ હોઈ શકે. તો એમાં પણ આપણે કેટલી સંખ્યાઓ મળે છે? તો ખાલી વિધાન 2 થી પણ જવાબ આવતો નથી. હવે બંનેને ભેગા કરીએ. તો 2 સંખ્યાઓ આપણને કઈ મળી? 53 અને 35. એ આપણને વિધાન 1 થી તો મળી. હવે બીજું વિધાન આમાં એપ્લાય કરીએ કે ભાઈ દશકના સ્થાનનો અંક એકમના સ્થાન કરતા ઓછો છે. તો અહીંયા જો એકમના સ્થાન કરતા શું છે? વધારે છે દશકનો, બરોબર. અને અહીંયા ઓછો છે. તો બંને ભેગા મળીને જવાબ આપવા માટે પૂરતા છે. આવી રીતે આ દાખલા સોલ્વ કરવાનો હોય છે. જો સી ની ઊંચાઈ 60 સેન્ટીમીટર હોય, 3 મિત્રો એબીસી ની કુલ ઊંચાઈ કેટલી હશે? કુલ ઊંચાઈનો સરવાળો પૂછ્યો છે. સી તો આપણને ખબર છે 60 છે, એ આપણને વિધાનમાં આપ્યું છે, બરોબર. જે સ્ટેટમેન્ટ મેઇન સ્ટેટમેન્ટ છે એમાં આપેલ છે. વિધાન 1 શું કહે છે કે એ અને સી ની ઊંચાઈનો સરવાળો 160 સેન્ટીમીટર છે. એ વત્તા સી કેટલા છે? 160. હવે સી આપણી 60 હોય તો એ કેટલો હોય? 100 હશે. તો સરવાળો 160 થાય. તો એનો આપણને 100 મળી જાય વિધાન 1 થી, બરોબર. આપણને શું પૂછ્યું છે કે ત્રણેયની કુલ ઊંચાઈ કેટલી? ત્રણેયની કુલ ઊંચાઈ આપણને અહીંયા બી ની મળતી નથી. વિધાન 1 થી બી ની મળતી નથી, બરોબર. તો ખાલી વિધાન 1 થી આપણે બી નો જવાબ આવતો નથી. પણ વિધાન 1 થી આપણને શું ખબર પડી? ભાઈ અહીંયા એ બરાબર 100 છે, એટલી આપણને ખબર પડી ગઈ.
વિધાન 2 ઉપર આપણે જઈએ. બી ની ઊંચાઈ સી ની ઊંચાઈની 3 ગણી છે. હવે સી ની ઊંચાઈ આપણે કેટલી છે? બી ની ઊંચાઈ સી ની ઊંચાઈની 3 ગણી છે. સી ની તો આપણને સ્ટેટમેન્ટમાં આપેલી છે ભાઈ 60 છે, 60 સેન્ટીમીટર. તો બી ની છે એ કેટલી હશે? આની 3 ગણી એટલે 6 તેરી 18 180 સેન્ટીમીટર બી ની હશે. તો અહીંથી પણ આપણને ખાલી બી ની મળી, બરોબર? ખાલી બી ની મળી બીજા વિધાનથી, ત્રણેયની તો નથી મળતી. બીજા વિધાનમાં એ ની નથી મળતી અને પહેલા વિધાનમાં બી ની નથી મળતી. હા ભાઈ, ભેગા કરીએ તો એ ની આપણને અહીંથી મળે, બી ની અહીંથી મળે અને સી ની ઓલરેડી આપેલી છે. તો ટોટલ આપણને મળી શકે છે. તો બંને વિધાન ભેગા કરીને જવાબ આપવા પૂરતા છે. મોહિની નીતા કરતાં ઊંચી છે પણ સરિતા કરતાં નીચી છે. મોહિની જે છે એ નીતા કરતાં ઊંચી છે, બરોબર? મોહિની છે એ નીતા કરતાં ઊંચી છે પણ સરિતા કરતાં નીચી છે. એનો મતલબ શું થયો કે સરિતા મોહિની કરતાં ઊંચી છે. આપણે જે જૂની મેથડ છે એમાં થોડોક આપણે ચેન્જ કર્યો છે. ઘણાને ખબર નહીં પડે. આપણે આમ આવી રીતે લખશું, બરોબર? સૌથી ઊંચું હશે એ ઉપર લખશું. શું કીધું છે કે મોહિની છે એ નીતા કરતાં ઊંચી છે. મોહિની અહીંયા હશે અને નીતા એના કરતાં નીચે એટલે નીચે હશે. પણ સરિતા કરતાં નીચે છે તો મોહિની છે એ સરિતા કરતાં નીચી થઈ ગઈ, બરોબર? સરિતા અને માલિની ઊંચાઈ, આ તો આપણી મોહિની હતી. પછી શું કીધું કે સરિતા અને માલિનીની ઊંચાઈ સમાન છે. તો સરિતા બરાબર શું છે આપણે? માલિની. આ બે હરખી છે. મોહિની હેમા કરતાં નીચી છે તો કે હેમા હશે એની નીચે મોહિની હશે. તો આ દરેકમાંથી બીજા નંબરે સૌથી ઊંચું કોણ હશે? હવે તમે એક વસ્તુ અહીંયા જુઓ કે મોહિની છે, ટોટલ આપણે કેટલા વ્યક્તિ છે? મોહિની છે, સરિતા છે, માલિની છે, 3, હેમા, 4 વ્યક્તિ છે ટોટલ, બરોબર? હવે સરિતા અને મોહિની શું કે માલિની તો સરખા છે. તો બીજા નંબરે કોણ આવે એ આપણને ખબર પડશે નહીં. કેમ કે આપણને આ બેનો ખબર નથી કે ભાઈ આ જે હેમા છે એ સરિતા કરતાં ઊંચી છે કે નીચે, આપણને ખબર પડતી નથી, બરોબર? કેમ કે આવી રીતે પણ હોઈ શકે ભાઈ, અહીંયા યશ છે, અહીંયા એચ હોઈ શકે અને અહીંયા માલિની હોય, બરોબર? અને અહીંયા મોહિની હોય અને અહીંયા આપણી નીતા હોય. એવું પણ હોઈ શકે ભાઈ આ જે છે એ સૌથી ઉપર હોય અને એચ અહીંયા નીચે હોય, યશ હોય, પછી અહીંયા મોહિની હોય અને અહીંયા નીતા. આવું પણ હોઈ શકે. એટલે નક્કી નથી થતું ભાઈ બીજા નંબરે કોણ હોય છે. આપણો જવાબ શું થશે ભાઈ? ડી. સંજીવ છે એના વર્ગમાં સૌથી વધુ માર્ક્સ મેળવ્યા છે. રાહુલ છે એને નિર્ભય કરતાં વધુ માર્ક્સ મેળવ્યા છે. સંજય સૌથી વધુ છે, બરોબર? એનાથી નીચે કોઈ નથી. રાહુલ છે એને નિર્ભય કરતાં વધુ મેળવ્યા છે. રાહુલ છે એને નિર્ભય કરતાં વધુ મેળવ્યા છે. પરંતુ સમીર કરતાં ઓછા. તો સમીર કરતાં ઓછા એટલે સમીરને વધારે મળ્યા છે. અર્પિતે રાહુલ કરતાં વધુ મેળવ્યા છે. તો અર્પિત છે એને રાહુલ કરતાં વધુ મેળવ્યા છે. આ આપણો સંજીવ છે, બરોબર? ગુજરાતીમાં લખી દઈએ અથવા એસ એન કરી દઈએ. અને અહીંયા કોણ છે આપણું? સમીર. અહીંયા એસ એમ કરી દઈએ. અર્પિતે રાહુલ કરતાં વધુ માર્ક મેળવ્યા છે. 5માંથી ચોથો ક્રમ કોને મેળવ્યો છે આપણને પૂછ્યું છે. હવે સૌથી વધુ તો આ હતો, બરોબર? ટોટલ 5 વ્યક્તિ છે. આપણે અહીંયા 1 છે, 3, 4 અને 5. હવે શું કીધું છે કે સૌથી 5માંથી ચોથો ક્રમ કોને છે? અહીંયા તો આપણને ખબર છે ભાઈ સંજીવ છે. પછી અર્પિત છે એ રાહુલ કરતાં વધારે છે અને સમીર છે એ રાહુલ કરતાં વધારે છે. અહીંયા પણ ક્યાંક રાહુલ આપણે અહીંયા મૂકી દઈએ અને છેલ્લે એન અહીંયા મૂકી દઈએ. તો આ બેમાંથી ખબર નથી ભાઈ કોણ છે, બરોબર? અહીંયા સમીર હોય અને અહીંયા રાહુલ હોય, સોરી અર્પિત હોય, અહીંયા અર્પિત હોય, અથવા તો અહીંયા અર્પિત હોય અને અહીંયા સમીર હોય. એ કોઈ પણ હોઈ શકે. પણ આપણને શું પૂછ્યું? ચોથો ક્રમ કોને? તો ચોથો ક્રમ આપણે કોને મળ્યો? રાહુલને. 4 પુરુષો અને 6 સ્ત્રીઓ બાંધકામનું કામ 8 દિવસમાં પૂરું કરે છે. તો 4 પુરુષો અને 6 સ્ત્રીઓ એને આપણે વુમેન કહીએ, બરોબર? એ કામ કેટલા દિવસમાં? 8 દિવસમાં પૂરું કરે છે. જ્યારે 3 પુરુષો તે જ કામ 10 દિવસમાં કરે છે. એટલે 3 પુરુષો અને 7 સ્ત્રીઓ છે. તો
કામ તો એટલું જ છે, તો એને આપણે બરાબર કરી શકીએ. 3 મેન પ્લસ 7 વુમેન, આ કેટલા 10 દિવસમાં કરે છે. તો 5 દુ 10 અને 4 દુ 8. અહીંયા શું થઈ જશે 16m પ્લસ 24 વુમેન બરાબર શું થશે 15m પ્લસ 35 વુમેન. બરાબર. હવે મેન આપણે એક બાજુ લઈ લઈએ તો અહીંયા 16 માંથી 15 જાય તો 1 વધશે બરાબર. 35 માંથી 24 જાય તો 11. એ શું થઈ ગયું વુમેન. તો મેન અપોન વુમેન શું થશે 11/1, કેમ કે છેદમાં કંઈ ન હોય તો આપણે 1 ધારી લઈએ. આ શું આવી ગઈ બંનેની ઇફિશિયન્સી આવી ગઈ એટલે ક્ષમતા. હવે ટોટલ વર્ક આપણે શું લખી શકીએ કે ટોટલ વર્ક બરાબર છે 4 પુરુષ અને 6 સ્ત્રીઓએ 8 દિવસમાં કરેલું કામ. તો 4 પુરુષ, અહીંયા પુરુષની જગ્યાએ આપણે શું મૂકશું 11, કેમ કે ક્ષમતા 11 આવી છે. બરોબર. તો 4 પુરુષ છે એટલે 11 ચોક 44 વત્તા 6 વુમેન છે, 1 ની 1 છે તો 6 ની 6, તો વત્તા 6 અને કેટલા દિવસમાં કરે છે 8 દિવસમાં. તો ટોટલ વર્ક આપણને શું મળ્યું 50 ગુણ્યા 8. હવે પૂછ્યું છે શું કે 10 સ્ત્રીઓ કેટલા દિવસમાં કામ પૂરું કરે. 10 એક સ્ત્રીની એફિશિયન્સી 1 હોય તો 10 ની કેટલી હોય 10. તો આના ભાગે આપણે 10 કરી દઈએ એટલે આપણે જવાબ મળી જાય. અહીંથી અહીંયા 8 પંચાને 40, તો 40 દિવસમાં જે છે એ કામ પૂરું થશે. ચલો 40 થી 42 એટલે 3 પ્રશ્નો છે. 7 વ્યક્તિઓ દક્ષિણ તરફ મુખ રાખીને ઊભી છે. આપણે પઝલના લેક્ચરમાં કે શીખવાડેલું છે કે દક્ષિણ હોય કે ઉત્તર હોય કંઈ ફેર નથી પડતી. મારે આ બાજુ દક્ષિણ માનવું છે, તો તમને કંઈ વાંધો, કેમ કે બધા એક બાજુ ઊભા છે, હું ઉપર દક્ષિણ દિશા માનું છું. બરોબર. શું કીધું છે બી મધ્યમાં રહેલી વ્યક્તિની જમણી બાજુ બીજા નંબર પર છે. ધારો કે આપણે 7 વ્યક્તિ બધા ઉપર જોઈને બેઠા. બરોબર. હા, મધ્યમાં કોણ હોય આ જે છે એ બંને બાજુથી 3 કાઢીએ એટલે મિડલ મળી જશે આપણને. ઈ છે બી છે મધ્યમાં રહેલી વ્યક્તિ, આ મધ્યમાં છે, એની જમણી બાજુ બીજા નંબર, તો આ 1 નંબર અને આ 2 નંબર. અહીંયા કોણ છે બી. સી છે બી ની ડાબી બાજુ ત્રીજા સ્થાને છે. બી છે એની ડાબી બાજુ કઈ હશે આ બાજુ, કેમ કે ઉપર જોઈ રહ્યા છે આપણે, ઉપર દક્ષિણ માઈને છે. બરોબર. હા, ડાબી બાજુ એટલે આ બાજુ થશે અને કેટલા બાજુ છે ત્રીજા સ્થાને સી છે. તો આ પહેલું સ્થાન, આ બીજું સ્થાન અને આ ત્રીજું સ્થાન. એ સી ની તરફ ડાબી બાજુ, તો સી છે એની તરફ ડાબી બાજુ આપણે એ છે. એની જમણી બાજુ ત્રીજા સ્થાને જી છે, એની જમણી બાજુ એટલે આ બાજુ હશે. તો આ પહેલું, આ બીજું અને આ ત્રીજું. અહીંયા કોણ છે જી. જી ની તરફ ડાબી બાજુ ઈ છે એટલે અહીંયા આપણો ઈ છે. એ સી અને એફ ની વચ્ચે ઊભો છે, તો સી અને એફ ની વચ્ચે એ ઊભો છે. બાકી એક કયો રહ્યો એ બી સી ડી. ડી આપણો અહીંયા આવી જશે. હવે પ્રશ્ન શું છે મધ્યમાં રહેલી વ્યક્તિના સંદર્ભમાં એનું સ્થાન શોધો. સૌથી મધ્યમાં કોણ આપણે મેળવ્યું ભાઈ ઈ મેળવ્યો. એના સંદર્ભમાં એનું સ્થાન કેટલું છે, એનું સ્થાન કેટલું છે ભાઈ ડાબી બાજુ બીજો છે. બરોબર. એનું સ્થાન છે ડાબી બાજુ બીજા સ્થાને છે. હરોળના બંને છેડે કોણ ઊભો છે, તો બંને છેડે કોણ હતું એફ અને ડી. ઓપ્શન સી છે. બી અને એ વચ્ચે કેટલા વ્યક્તિ ઊભા છે, તો અહીંયા બી છે ને અહીંયા એ છે, તો વચ્ચે કેટલા છે 1 2 અને 3. મહેશ તેના મિત્ર સાથે રાણીનો પરિચય કરાવતો કહ્યું કે તે મારા પિતાની પત્નીના એકમાત્ર પુત્રની પુત્રી છે. તો મહેશ રાણી સાથે કેવી રીતે સંબંધિત છે. હવે શરૂ ક્યાંથી કરવાનું આપણે, જે મારાથી હોય ત્યાંથી શરૂ કરવાનું. મહેશ તેના મિત્ર સાથે રાણીનો પરિચય કરાવે છે. બરોબર. મહેશ છે એના મિત્રને કહે છે રાણીનો પરિચય કરાવો. તો અહીંયા મહેશ હશે. પછી શું કીધું કે તે મારા પિતાની, એટલે મહેશના પિતા છે. એની પત્ની એટલે મહેશની શું હશે માતા હશે. એના એકમાત્ર પુત્ર એટલે કોણ હશે, પોતે મહેશ છે, એની પુત્રી એટલે અહીંયા મહેશની પુત્રી હશે. તો મહેશ રાણી સાથે કેવી સંબંધિત છે, તો આ કોણ છે આપણી રાણી. તો મહેશ એનો શું થઈ ગયો પિતા. પી અને ક્યુ એ ભાઈઓ છે. એસ એ પી ની પુત્રી છે. આર એ ક્યુ નો એકમાત્ર પુત્ર છે.
ક્યુ છે એનો એકમાત્ર પુત્ર કોણ છે? આર. મેં એ જ વિકલ્પ શું કહેવાય સેન્ટેન્સ પહેલા શું કામ લીધું? કેમ કે અહીંયા પછી બીજું ખબર પડે છે, બરોબર? આર એ ક્યુ નો એકમાત્ર પુત્ર છે. પછી એમ કીધું છે કે પી અને ક્યુ ભાઈઓ છે, બરોબર? તો અહીંયા કોક હશે એ પી અને ક્યુ બંને ભાઈઓ છે. તો પી પ્લસ અને આઈ પ્લસ છે. એસ એ પી ની પુત્રી છે, તો અહીંયા એની પુત્રી કોણ છે? એસ. અને એની આપણે પુત્રી છે એટલે માઇનસ ઉપર કરીએ છીએ. સ્ત્રી માટે માઇનસ, પુરુષ માટે પ્લસ. હવે શું કીધું છે? આર એ ક્યુ નો એકમાત્ર પુત્ર છે અને યુ સાથે લગ્ન કર્યા છે. તો આર એ છે યુ સાથે લગ્ન કર્યા છે. હવે યુ નો એસ સાથે શું સંબંધ હશે? તો યુ નો એસ સાથે શું સંબંધ હોય? તો આ જે છે એનો કઝિન બ્રધર હશે, કેમ કે આ બે ભાઈ બહેન છે, સોરી બે ભાઈ છે, બરોબર? તો આ શું હશે? બે પિતરાઈ ભાઈ છે. આર અને એસ પિતરાઈ ભાઈ બહેન છે. તો શું કીધું છે કે યુ છે એસ સાથે શું સંબંધ છે? તો યુ એસ ના શું થાય? તો ભાઈ એના ભાઈ છે, એની વાઈફ, એટલે ભાભી થશે. ચલો નીચેની માહિતી આપી છે એનો જવાબ આપો. પી ક્યુ આર એસ ટી યુ વી ડબલ્યુ એટલે કેટલા છે? 3 3 6 અને 7 8 વ્યક્તિ છે ટોટલ. પેલા જોઈ લેવાનું કેટલા વ્યક્તિ છે, બરોબર? વર્તુળાકાર કેન્દ્ર તરફ મુખ કરીને બેઠા છે. પછી શું કીધું કે પી ટી ની જમણી બાજુ બીજા સ્થાને છે. તો આપણે લખાવેલું છે, શીખવાડેલું છે બજારના લેક્ચરમાં, એ રીતે કરવાનું છે. ટી ની જમણી બાજુ બીજા સ્થાને, તો ટી અહીંયા, તો અહીંયા બીજું સ્થાન એટલે પી અહીંયા છે, બરોબર? આર અને વી ટી ના નજીકના પડોશી છે. તો વી હશે ત્યાં આજુબાજુમાં ક્યાંય કોણ આવશે? આર અને વી બંને આવશે. સોરી, ટી ના નજીકના પડોશી છે. કા અહીંયા ટી હશે, અહીંયા આર અથવા વી બંને આવશે, બરોબર? કોઈ પણ બાજુમાં છે. એસ પી નો નજીકનો પડોશી નથી. હવે એસ પી નો નજીકનો પડોશી નથી. પી ની બાજુમાં ક્યાંય એસ નહીં આવે. વી યુ નો નજીકનો પડોશી છે. યુ હશે એની બાજુમાં કોણ આવશે? વી આવશે. ક્યુ એસ અને ડબલ્યુ વચ્ચે નથી બેઠો. એસ ક્યુ ડબલ્યુ અથવા ડબલ્યુ ક્યુ એસ આવી રીતે બેઠા નથી, બરોબર? કેમ કે નજીકમાં પડોશી વચ્ચે નથી બેઠો એમ કીધું છે. ડબલ્યુ એસ અને યુ ની વચ્ચે નથી બેઠો. તો એસ અને યુ વચ્ચે અહીંયા ક્યાંય ડબલ્યુ નથી. યુ એસ ની જમણી બાજુનો નજીકનો પડોશી છે. એટલે કે એસ છે એની જમણી બાજુનો નજીકનો પડોશી યુ છે. અને ટી ની સામે ડબલ્યુ બેઠો છે. તો ટી છે એની સામે. હવે એક વસ્તુ કે 8 વ્યક્તિ છે સામે હોય ને ત્યારે આપણે સૂત્ર રાખવાનું કે બેકી સંખ્યામાં જ્યારે આપેલું હોય n/2 કરીને પ્લસ એટલા વ્યક્તિ વચ્ચે આવશે, બરોબર? આપણી પાસે 8 છે, સોરી n/2 છે એને -1 કરવાનું, બરોબર? તો અહીંયા કેટલા છે? 8 વ્યક્તિ છે, ભાગ્યા 2 કરવાનો, ઓછા 1 કરો. 8 4 દુ 8 એટલે 3 વ્યક્તિઓ વચ્ચે આવશે. જ્યારે સામે બેઠા હોય ને ત્યારે શું કીધું છે કે ટી ડબલ્યુ સામે બેઠો છે. તો ટી અને ડબલ્યુ વચ્ચે 3 વ્યક્તિ હશે. હવે આપણે વર્તુળ બનાવતા નથી, એ તો તમને ખબર જ છે, શીખવાડતી વખતે આપણે કરાવેલું છે કે 8 વ્યક્તિ છે, બરોબર? હવે સૌથી પહેલા આપણે ક્યાંથી લઈશું? ભાઈ ટી અને ડબલ્યુ આપણને ખબર છે. ટી 3 છોડીને ડબલ્યુ. હવે જો અહીંયા 3 આવશે, અહીંયા પણ 3 આવશે, બરોબર? એ થઈ ગયો. હવે ટી છે એની જમણી બાજુ પી છે, તો અહીંયા પી આવી ગયો. બધા આપણે અહીંયા અંદરની સાઈડ છે એમ માની ચાલવાનું, બરોબર? પછી શું કીધું છે? ટી ની આજુબાજુ આર અને વી છે. ટી ની આજુબાજુ આર અને વી છે. તો અહીંથી 2 કન્ડિશન બને આપણે, બરોબર? અહીંયા ટી, અહીંયા પી અને ડબલ્યુ. આ તો ખબર ફિક્સ થઈ ગયા. હવે ટી ની આજુબાજુ આર અને વી બે બેઠા છે. કાં તો આર અહીંયા હશે અને વી અહીંયા હશે, કાં તો વી અહીંયા હશે અને આર અહીંયા હશે. કેમ કે આ જે છે આપણું સર્કલ છે એમ માનવું, બરોબર? હવે બીજી કન્ડિશન જોઈએ. પી ની બાજુમાં એસ ક્યાંય ન આવવો જોઈએ, એટલે અહીંયા ક્યાંય એસ આવશે નહીં, બરોબર? પછી શું કીધું છે?
એસ છે એની તરત જમણી બાજુ યુ આવવો જોઈએ. તો એવો એક જ જગ્યા છે અહીંયા કે જે બે બાજુમાં ખાલી હોય. અહીંયા એસ આવશે, અહીંયા યુ આવશે, અહીંયા એસ આવશે, અહીંયા યુ આવશે. બાકી કોણ રહ્યું છે? પી ક્યુ એક બાકી રહ્યો છે, બરોબર. અહીંયા ક્યુ આવશે અને અહીંયા પણ ક્યુ આવશે. આ યુ છે. હવે આપણે બીજી કન્ડિશન છે એ આપણે એપ્લાય કરવાની, બરોબર. અહીંયા આ કન્ડિશન શું છે ભાઈ, એસ અને યુ વચ્ચે ડબલ્યુ ના હોવું જોઈએ. અહીંયા એસ અને યુ વચ્ચે ડબલ્યુ છે નથી, ઉપર છે તો નથી. તો એ કન્ડિશન તો આપણી સેટિસ્ફાઈ થઈ ગઈ. પછી કઈ બાકી રહે છે? વી અને યુ બાજુમાં હોવા જોઈએ, બરોબર. એક સેકન્ડ, વી યુ નો નજીકનો પડોશી છે. કઈ ભૂલ કરી છે આપણે? વી યુ નો નજીકનો પડોશી છે એસ યુ વી. અચ્છા, વી છે યુ નો નજીકનો પડોશી. તો અહીંયા જુઓ બાજુમાં આવી ગયો યુ વી અને અહીંયા યુ ની બાજુમાં એસ અને આર છે. તો નીચેની કન્ડિશન આપણી કેન્સલ થઈ ગઈ છે, બરોબર. ઉપરનામાં આપણે જવાબ સેટિસ્ફાય થાય છે કે એને જોઈ લે. આમાં કઈ રીતે છે કે ડબલ્યુ ક્યુ એસ ના હોવું જોઈએ, ડબલ્યુ ક્યુ એસ નથી. તો આ પણ આપણો જવાબ સેટિસ્ફાય થઈ ગયો છે. તો આ છે આપણું જે વર્તુળાકારમાં બેઠા છે એ મળી ગયું છે. હવે બીજું આપણે ચેકી નાખીએ અને જવાબ આપણે પ્રશ્નો છે એના જવાબ આપીએ છીએ, બરોબર. હવે નીચેનું તો આપણે ચેકી નાખીએ તો એનો કોઈ રાખવાનો મતલબ નથી, કેમ કે આપણી કેન્સલ થઈ ગઈ છે. ચલો, પી અને યુ ની વચ્ચે કેટલા વ્યક્તિ બેઠા છે? પી અહીંયા છે અને યુ અહીંયા છે. તો કેટલા છે? 3 વ્યક્તિ છે. બે બાજુથી તમે ગણી શકો 3 વ્યક્તિ આવશે, બરોબર. વી ની સામે કોણ બેસ્યું? તો વી ની સામે 3 છોડી અને કોણ છે? તો ક્યુ છે આપણો સામે બેઠો છે. પી ની જમણી બાજુ ત્રીજા સ્થાને કોણ છે? પી છે એની જમણી બાજુ ત્રીજું સ્થાન. તો પી છે એની જમણી બાજુ એટલે આ બાજુ થશે આમ પેલું, બીજું અને ત્રીજું સ્થાન કોણ છે? આપણું એસ. ચલો, આપેલ વિકલ્પો પૈકી કઈ આકૃતિમાં એમ્બેડેડ થયેલ છે? એમ્બેડેડ એટલે શું કે ભાઈ આપણને આ આકૃતિઓ આપીને એમાંથી આ આકૃતિ કઈ આકૃતિમાંથી નીકળે એ આપણને પૂછેલું છે, બરોબર. તો પેલા આપણે આવામાં શું કરશું? પેલા તો આવું ક્યાં છે જોઈ લઈએ, બરોબર. એવું તો આપણે બધામાંથી નીકળે છે, આમાંથી છે, આમાંથી છે. ચલો, આ જે છે ઊભી લાઈન એ આપણે જોઈ લઈએ ક્યાં નીકળે છે, કેમ કે સાવ ઊભી લાઈન છે. તો અહીંયા તમે જુઓ અહીંયાથી નીકળે છે, બરોબર. કેમ કે અહીંયા જો ત્રિકોણ બને, થોડોક નાનો એવો ત્રિકોણ બને છે, અહીંયા બને છે. તો એવો ત્રિકોણ આપણે એક જ આકૃતિમાં બને છે કે જે ડી છે. આ ખૂણો અહીંથી લ્યો અને આ અહીંથી, અહીંયાથી અહીંયા સુધી, બરોબર. પછી આ બાજુ જાય છે તો અહીંયા લીધું છે અને અહીંથી અહીંયા લઈ લીધું છે અને અહીંયા અડધું લીધું છે અને આ આખું લીધું છે અને અડધું લીધું છે. તો બની ગઈ આવી આકૃતિ. તો આપણો ઓપ્શન શું આવશે? ઓપ્શન ડી. ચલો, 2 ની 7 ઘાત ગુણ્યા 2 ની 6 ઘાત ગુણ્યા 3 ની 5 ઘાત ભાગ્યા. તો 2 ની 7 ઘાત ગુણાકારમાં એટલે ઘાતનો સરવાળો થઈ જાય, બરોબર. તો 7 ને 6 13 થઈ જાય. તો 2 ની 13 ઘાત થઈ જશે ઉપર અને ગુણ્યા 3 ની 5 ઘાત. હવે કાઉન્સ કરીને ભાગ્યા, આ કાઉન્સ છે ભાગ્યા છે તો એ આપણે ક્યાં આવી જશે? આખો કાઉન્સ છેદમાં આવી જશે. તો છેદમાં લખીશું આપણે 3 ની 4 ઘાત ગુણ્યા 2 ની 10 ઘાત. હવે ભાગાકારમાં છે તો આપણે શું કરશું? બાદબાકી કરશું. ભાઈ 2 ની 13 ઘાત છે ઓછા 10 છે અને પછી શું છે? ગુણાકારમાં 3 ની 5 ઘાત છે અને ઓછા 4, બરોબર. ભાગાકારમાં તો ઘાતની બાદબાકી થાય. તો 2 ને શું વધી? 3 ઘાત અને 5 ની કેટલી, સોરી 3 ની કેટલી ઘાત વધી? 5 માંથી 1 જતો 1. એટલે 2 નો ઘન 8 અને ગુણ્યા 3 એટલે આપણો જવાબ છે 24. ઘડિયાળ છે એમાં સવારના 8 વાગ્યા છે, બપોરના 2 કલાક અને 20 મિનિટ સુધીમાં આ ઘડિયાળનો કલાક કાંટો કેટલા અંશ ફરશે?
ચલો ઘડિયાળ છે ને 8 વાગ્યા છે બરોબર. આપણે ઘડિયાળ અહીંયા લઈએ 1 2 3 સોરી 2 3 અહીંયા ધારો કે 12 વાગ્યા છે બરોબર. અહીંયા 12 હશે, અહીંયા 6 હશે, અહીંયા 9 હશે, અહીંયા 3 હશે, અહીંયા 1, અહીંયા 2, અહીંયા 5, અહીંયા 4, અહીંયા 7 અને 8, અહીંયા 9 અને 10 આવી રીતે હશે ઘડિયાળ. પહેલા સવારના 8 વાગ્યા છે બરોબર. તો 8 વાગે ઘડિયાળનો કાંટો ક્યાં હોય? અહીંયા હોય. હવે શું કીધું કે 2 કલાક અને 20 મિનિટ, 2 કલાક અને 20 મિનિટ સુધીમાં, બપોરના 2 કલાક અને 20 મિનિટ. અચ્છા, એટલે બપોરના 2 વાગે ને 20 મિનિટ સુધી બરોબર. બપોરના 2 વાગે તો અહીંયા સુધી પહોંચી જાય. અહીંયા સુધી પહોંચે તો આ કેટલો ચાલે? 180 ચાલે બરોબર. અને જવાબ જે હશે ને 180 કરતાં થોડોક મોટો હશે. તો આપણે 190 ડિગ્રી આપણો જવાબ છે. બીજી કાંઈ ગણતરી કરવાની નથી. કેમ કે 2 ને 20 છે તો કલાક કાંટો થોડોક 2 થી નીચે જતો રહેશે 20 મિનિટ બરોબર. 1 પાઉન્ડ બરાબર કેટલા કિલોગ્રામ? તો આ પ્રશ્ન આપણે કંઈક પીએસઆઈમાં કે એમાં પૂછાયેલો હતો બરોબર. પાછળની એક્ઝામમાં પીએસઆઈમાં કદાચ પૂછાણો હતો. તો શું કીધું છે કે 1 પાઉન્ડ કેટલા કિલોગ્રામ થાય? 0.45 ની આજુબાજુ થાય છે. તો આપણો જવાબ છે બી. કેટલા વર્તુળ છે? વર્તુળ ગણવાના છે. બહુ જાજા આપી દીધા છે. ચલો સૌથી પહેલા તો 2 વાળા ગણ નાખી બરોબર. એટલે લોચા નો થાય, ડબલ વાળા. એક આ છે, એની અંદર એક છે એટલે 2 ઈ થયા બરોબર. પછી આ છે, એની અંદર છે એટલે +2. પછી આ છે અને એની અંદર એક છે એટલે કેટલા થયા? બીજા 2. પછી ક્યાંય અંદર હવે એવું નથી. હવે બીજા કયા ગણશું આપણે? એક ગણી. 1 2 3 4 5 6 7 8 9 10. 10 બીજા. આ કેટલા હતા? 6 હતા. 6 + 10 એટલે 16 થયા બરોબર. હવે બાકી કયા રહ્યા છે? મોટા 3 બાકી છે હજી. આ બાકી છે, આ બાકી છે અને આ બાકી છે. 16 ને 3 19 આપણો જવાબ છે. બીજું કાંઈ જ કરવાનું નથી. આપણે લોજિકલી તમે ગણવા બેસો ને એટલે જલ્દી જવાબ થઈ જાય. ચલો આ પ્રશ્ન આકૃતિ છે, એમાં આ રીતે કાગળ વાળ્યો છે. તો કઈ રીતે ખોલો ત્યારે? જ્યારે પણ ખોલો ને ત્યારે આપણે આમાં જે છેલ્લું હોય ને એ આપણે બનાવી નાખવાનું બરોબર. છેલ્લું આપણે દોરવા જ માંડવાનું ભાગ્યું. અહીંથી અહીંયા છે, અહીંયા દોર્યું તો અહીંયા આમ હશે અને અહીંયા આમ હશે. એટલે પેલા તો એવો ચોરસ હશે જે ત્રાસો હશે. તો આ ઓપ્શન નહીં, આ ઓપ્શન નહીં, કેમ કે આ ઓપ્શનમાં અહીંયા વચ્ચે આવી ગયું તો એવું તો નહીં બને. પછી આ જે છે તો અહીંયા એક કાપો આવી રીતે થશે બરોબર. તો એવો કાપો હોય અહીંયા તો બનશે જ નહીં, કેમ કે શું થાય છે ભાઈ ઉપર જતો રહેશે. તો કાપા કેટલા ટોટલ? 4 બને છે. આપણો ઓપ્શન ડી આપણો જવાબ છે. કોઈ પણ પૂર્ણવર્ગ સંખ્યા છે એનો એકમનો અંક તો શું ના હોય એ આપણે પૂછ્યું. તો 0 હોય કોઈ પણ સંખ્યા, એનો એકમનો અંક તો 0 થશે જે વર્ગ કરીએ તો બરોબર. પછી 1 હોય તો 1 થશે, 2 હોય તો 4 થશે, 3 હોય તો 9 થશે, 4 હોય તો 6 થશે, 5 હોય તો 5 થશે. પછી 6 હોય તો 6, 7 હોય તો 9, 8 હોય તો 88 64 થાય, 9 હોય તો 1 બરોબર. એકમનો અંક તમે જુઓ આમાં કયો નથી કે ભાઈ 3 છે એ ક્યારે એકમનો અંક ન હોય. એક ઘન લંબચોરસ ટાંકીની લંબાઈ 3 મીટર, પહોળાઈ 2 મીટર અને ઊંચાઈ 2.5 મીટર હોય તો ટાંકીમાં કેટલા લીટર પાણી સમાઈ શકે? પેલા તો આપણે આનું ઘનફળ શોધી લઈશું. તો ઘનફળ એટલે શું થઈ જાય ભાઈ? લંબાઈ ગુણ્યા પહોળાઈ ગુણ્યા ઊંચાઈ. 3 ગુણ્યા 2 ગુણ્યા 5, 2.5 છે ને આપણે આવી રીતે લખી શકીએ બરોબર. અહીંથી 2 ગયા તો શું થઈ ગયું? 15 મીટર ક્યુબ. હવે આ એક યાદ રાખવાનું છે તમારે કે જ્યારે 1 મીટર ક્યુબ હોય ને, 1 મીટર ક્યુબ હોય ને ત્યારે કેટલા હોય? 1000 લીટર હોય બરોબર. તો આપણે અહીંયા કેટલું મળ્યું ઘનફળ? 15 મીટર ક્યુબ છે. તો કેટલા હશે? 15000 લીટર. 5 ક્રમિક બેકી સંખ્યાઓનો સરવાળો 400 છે.
હવે 5 ક્રમિક બેકી સંખ્યાઓ છે, સરવાળો 400 છે, તો 5 જે છે બધી બેકી સંખ્યાઓ છે, એનો આપણે એવરેજ લઈએ તો કેટલી થાય? 400 ભાગ્યા 5. હું તમને સરેરાશની સહેલી રીત સમજાવું, બરોબર? 400 ભાગ્યા 5 કરો એટલે આપણને શું મળે? જે વચ્ચેની સંખ્યા છે એ મળશે. તો કેટલી મળી? 5 8 40 એટલે 80 છે એ શું મળે આપણને? વચ્ચેની સંખ્યા. 5 સંખ્યા હોય ને આવી રીતે, તો આ જે છે એ 80 છે, બરોબર? અને ક્રમિક બેકી સંખ્યાઓ છે, તો બરોબર, તો આ 82 છે અને આ છે 84. પછી અહીંયા થશે 78 અને અહીંયા થશે 76. બધાનો સરવાળો કરશો એટલે 400 મળશે. હવે શું કીધું કે તે સંખ્યામાંથી સૌથી નાની અને સૌથી મોટી સંખ્યાનો સરવાળો કરતા મળતી સંખ્યાને અડધી કરતા કઈ સંખ્યા મળે? આ બેનો સરવાળો કરવાનો છે અને એની અડધી કરવાની, બરોબર? તો પહેલા આપણે અડધી અડધી કરીને સરવાળો કરી દઈએ તો કઈ વાંધો નથી. તો 76 ના અડધા કેટલા થાય? 38 થાય. અને 84 ના અડધા કેટલા થાય? 42. 42 ના 38 કેટલા થઈ જાય? 80. આપણો જવાબ શું મળશે? 80. અથવા ડાયરેક્ટ પણ તમે કરી શકો, કોઈ સૌથી નાની ને સૌથી મોટી સંખ્યાઓ છે એનો સંખ્યા છે એને અડધા કરી નાખીએ ને એટલે આપણને વચ્ચેની એવરેજ હોય ને એ જ સંખ્યા મળે. ચલો, તમામ છકડા કાર છે. છકડા છે તમામ, એ શું છે? કાર. પછી શું કીધું? તમામ કાર ગાડી છે. તો તમામ કાર છે એ શું છે? ગાડી. હવે ઓપ્શન તારણ શું છે? તમામ છકડા ગાડી છે. તો તમામ છકડા છે એ ગાડીમાં તો છે, તો પેલું સાચું છે. તમામ ગાડી છકડા છે, તો ગાડી તો આપણી આ છે, બરોબર? અને એ છકડા અંદર છે, આપણને ખબર નથી કે ભાઈ છે કે નહીં. તો એમ કીધું જ ને કે અમુક ગાડી છકડા છે તો સાચું હોત, પણ તમામ તો નથી, તો એ આપણો જવાબ નથી. તો ખાલી વિધાન 1 અનુસરે છે. કોઈ ચા કોફી નથી. આ ધારો કે આપણી ચા છે, તો અહીંયા કોઈ ચા છે એ કોફી નથી, બરોબર? પછી કેટલાક પીણા ચા છે, અહીંયા કેટલાક પીણા છે એ શું છે? ચા. હવે શું કીધું કે કેટલીક ચા પીણું છે, તો એ તો વાત સાચી જ છે. આ કેટલીક ચા છે એ તો પીણું છે, તો પેલું સાચું છે. કોઈ કોફી પીણું નથી, તો કોફી અને પીણું છે એનો આપણને કોઈ ડાયરેક્ટ સંબંધ તો નથી, તો એ આપણું જે જ્યારે પણ ડાયરેક્ટ સંબંધ કોઈ ના હોય તો ત્યારે વિધાન આપણું ખોટું હશે. તો ખાલી માત્ર તારણ 1 અનુસરે છે. તમામ ઈમાનદાર મહેનતુ છે. ઈમાનદાર છે એ તમામ શું છે? મહેનતુ. પછી કોઈ મહેનતુ બેકાર નથી, તો કોઈ મહેનતુ છે એ કોઈ બેકાર નથી, તો અહીંયા આવી રીતે બેકાર. તારણ શું છે કે કેટલાક ઈમાનદાર બેકાર છે, તો કેટલાક ઈમાનદાર બેકાર છે એ તો ખોટી જ વસ્તુ છે ને. જો અહીંયા જ આપણે ચોકડી લાગી ગઈ હોય તો ઈમાનદાર છે એ તો બેકાર હોય જ નહીં, તો આ તો આપણી ચોકડી લાગી. કેટલાક બેકાર મહેનતુ છે, તો કેટલાક બેકાર છે એ મહેનતુ છે, એ પણ આપણું ખોટું, કેમ કે અહીંયા તો ચોકડી લાગી ગઈ છે ને, તો એ પણ આપણું ખોટું છે. તો ના તો 1 ના તો 2, કોઈ પણ એક અનુસરતું નથી. ચલો, છેલ્લો પ્રશ્ન છે. માઇનસનો અર્થ ગુણાકાર, એટલે આપણે આવી રીતે છે 16, 6, 2, 18 અને 3, બરોબર? માઇનસનો અર્થ ગુણાકાર છે, તો માઇનસ ક્યાં છે? 6 અને 2 વચ્ચે, તો અહીંયા ગુણાકાર. ગુણાકારનો અર્થ માઇનસ છે, તો ગુણાકાર ક્યાં છે? અહીંયા 16 અને 6 વચ્ચે, એનો અર્થ માઇનસ છે. પ્લસનો અર્થ ભાગ્યા, તો પ્લસ અહીંયા છે, તો અહીંયા ભાગાકાર, અને ભાગ્યાકારનો અર્થ પ્લસ, તો અહીંયા આને આપણે સોલ્વ કરવાનું છે. હવે ભાગુ સભા નિયમ લગાડીએ તો પહેલા ભાગાકાર થશે, 18 ભાગ્યા 3 એટલે 6, પછી ગુણાકાર થશે તો 6 ગુણ્યા 12 એટલે ઓછા 12 થઈ જશે, વત્તા 6 અને અહીંયા 16, બરોબર? તો 16 માંથી 12 જાય તો 4, 4 ને 6 10, તો આપણો જવાબ શું થશે? 10. ચલો, આજે આ LRD મોક 3 નું સોલ્યુશન રાખીએ. હવે આગળ જે કોઈ પણ મોક આવતો હશે આપણે એનું સોલ્યુશન આપીશું. થેન્ક યુ.